તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક નર્સ ઉપર. તો મિત્રો, તમારા લાસ્ટ મેં જે મેડિકલ સર્જિકલ વિડીયોનો મોસ્ટ ટાઈમથી MCQ વિશેનો જે વિડીયો અપલોડ કરેલો હતો, તેમાં આપ તરફથી જે કોમેન્ટો મળતી હતી કે બધા નર્સિંગ સબ્જેક્ટના MCQનો વિડીયો અપલોડ કરો. તો મિત્રો, ફરી એકવાર આપ લોકો સમક્ષ હાજર થઉં છું હું. MCQ તો કયા વિષયના? તો કે સાયકેટ્રિક એટલે કે મેન્ટલ હેલ્થ નર્સિંગના મોસ્ટ IMP એવા ક્વેશ્ચન લેના છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાના છે મેન્ટલ હેલ્થ નર્સિંગ એટલે કે સાયકેટ્રિક નર્સિંગના મોસ્ટ IMP MCQ જે અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે અને આવનાર એક્ઝામમાં પૂછવાની મેક્સિમમ શક્યતા ધરાવે છે, તેના વિશે આપણે ડિસ્કશન કરવાના છે. તો આઈ હોપ કે આ વિડીયો પણ તમને યુઝફુલ થશે. તો વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે આ ચેનલ પર નવા છો તો આ યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવનાર દિવસોમાં આ યુટ્યુબ ચેનલ પર ખૂબ જ અગત્યના આવા વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે અને સાથે સાથે મોડલ ટેસ્ટ પેપર પણ આ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરજો. તો શરૂ કરીએ આજનો આપણો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર. તો મારી આ યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા ગુજરાતી, એને આજે સબસ્ક્રાઇબ કરો અને સાથે નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પણ દબાવી દો. અને મારી બીજી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક નર્સ, એને પણ આજે સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટેનું બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તો શરૂ કરીએ છીએ આપનો આ મોસ્ટ IMP વિડીયો લેક્ચર, મેન્ટલ હેલ્થ ઓર સાયકેટ્રિક નર્સિંગ. તો મિત્રો, આ પ્રશ્ન શરૂ કરતા પહેલા આપ લોકોને સમજાવી દઉં કે દરેક પ્રશ્ન જે છે એ દરેક પ્રશ્નમાં તમને 30 સેકન્ડ આપવામાં આવશે. એક પ્રશ્નની 30 સેકન્ડ આપશે. એ દરમિયાન તમારે તમારો જે જવાબ છે એ જવાબ તમારે કોમેન્ટ સેક્શનમાં નીચે લખવાનો છે. તો શરૂ કરીશ આપણો આજનો વિડીયો લેક્ચર. તો ક્વેશ્ચન નંબર તમારી ડિસ્પ્લે પર છે. વિચ ટાઈપ્સ ઓફ ડિલ્યુઝન ડિસઓર્ડર કોમનલી ફાઉન્ડ ઇન પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. એટલે અહીંયા મિત્રો તમને એવું પૂછવા માંગે છે, વિચ ટાઈપ્સ ઓફ ડિલ્યુઝનલ ડિસઓર્ડર કોમનલી ફાઉન્ડ ઇન પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા? ઓપ્શન એ છે ડિલ્યુઝનલ પરસેક્યુશન, ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યોર, ડિલ્યુઝન ઓફ ગિલ્ટ અને નિહિલિસ્ટિક ડિલ્યુઝન. એટલે કે આ પ્રશ્ન તમને એવું પૂછવા માંગે છે કે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા વાળા પેશન્ટ હોય એમાં કયા પ્રકારનું ડિલ્યુઝન જોવા મળે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે સ્કિઝોફ્રેનિયા વાળો જે પેશન્ટ હશે એમાં ડિલ્યુઝન ઓફ પરસેક્યુશન કયો જોવા મળે છે મિત્રો? ડિલ્યુઝન ઓફ પરસેક્યુશન. તો રાઈટ આન્સર શું આવશે? એ, ડિલ્યુઝન ઓફ પરસેક્યુશન. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આપણે આજના ક્વેશ્ચન નંબર 2 પર. ક્વેશ્ચન તમારી ડિસ્પ્લે પર છે. ધ ટાઈપ્સ ઓફ ડિલ્યુઝન મોસ્ટ કોમનલી સીન ઇન મેનિક પેશન્ટ ઇઝ બ્લેન્ક. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો ક્વેશ્ચન એવો છે, ધ ટાઈપ્સ ઓફ ડિલ્યુઝન મોસ્ટ કોમનલી સીન ઇન મેનિક પેશન્ટ. મેનિયાવાળા પેશન્ટમાં મોટા ભાગે કેવા પ્રકારનું ડિલ્યુઝન જોવા મળે છે? ઓપ્શન તમારી સામે છે, ડિલ્યુઝન પરસેક્યુશન, ડિલ્યુઝન ઓફ ગ્રેન્યુઅર, ડિલ્યુઝન ઓફ ગિલ્ટ એન્ડ નિહિલિસ્ટિક ડિલ્યુઝન. તો મિત્રો, અગાઉનો જે પ્રશ્ન હતો એમાં અહીંયા શું હતું? સ્કિઝોફ્રેનિયા, બરાબર, પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા. જ્યારે આ પ્રશ્નમાં તમને કઈ કન્ડિશન આપી દીધી છે? મેનિક એપિસોડ ઓર મેનિયા. તમે તો ખાસ રાખજો, પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયામાં તો ડિલ્યુઝન પરસેક્યુશન, જ્યારે મેનિયાવાળું પેશન્ટ હશે એમાં તમને જે ડિલ્યુઝન જોવા મળે એ છે ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયોર. તો ક્લિયર મિત્રો? તો આઈ હોપ કે આ પ્રશ્નનો જવાબ પણ તમને આવડી ગયો છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 3 પર. તો ક્વેશ્ચન નંબર 3 એવો છે મિત્રો, perception of stimulus in the absence of any actual stimulus is known as blank. Your time start now. The perception of stimulus in the absence of any actual stimulus is known as blank. ઓપ્શન તમારી સામે છે, ઇલ્યુઝન, હેલ્યુસિનેશન, વર્બિગ્રેશન ઓર ડિલ્યુઝન. એટલે કે કોઈ પણ પ્રકારના એકચ્યુઅલ સ્ટિમ્યુલસ એટલે કોઈ પણ વસ્તુ વગર તમને પરસેપ્શન થાય, એટલે કે એબ્સન્સ ઓફ કોઈ પણ વસ્તુ વગર તમને ભાસ થાય, તો એને શું કહેવામાં આવે છે? તો કે ઇલ્યુઝન, હેલ્યુસિનેશન, વર્બિગ્રેશન કે ડિલ્યુઝન. તો મિત્રો ખાસ ધ્યાન રાખો, અહીંયા એવું છે કે કોઈ પણ વસ્તુ વગર તમને
પરસેપ્શન થાય, એટલે કે વસ્તુ હોય જ નહીં અને તમને વસ્તુ છે એવો આભાસ થાય, તો એને શું કહેવાય? તો આઈ હોપ કે આ પ્રશ્નનો જવાબ તમને આવડી ગયો છે. તો રાઈટ આન્સર ઇઝ બી, હેલ્યુઝિનેશન. તો મિત્રો સાચો જવાબ શું આવશે? હેલ્યુઝિનેશન. તો ત્યાં બે વર્ડ્સ તમારી પાસે છે, ઇલ્યુઝન અને હેલ્યુઝિનેશન. હેલ્યુઝિનેશન એટલે કોઈ પણ ઓબ્જેક્ટ વગર, એટલે કે કોઈ વસ્તુ આજે ન હોય પરંતુ વસ્તુ છે એવો ભાસ થાય તો હેલ્યુઝિનેશન, અને કોઈ વસ્તુ છે ને એનું મિસ ઇન્ટરપ્રિટેશન કરીએ તો ઇલ્યુઝન. તો ક્લિયર મિત્રો બંને વચ્ચેનો ડિફરન્ટ? ઇલ્યુઝન એટલે કોઈ વસ્તુ છે ને એનું તમે મિસ ઇન્ટરપ્રિટેશન કરો, એટલે કે સાપને તમે દોરડું માનો અથવા દોરડાને તમે સાપ માનો, તો એને ઇલ્યુઝન કહેવાય. હેલ્યુઝિનેશન એટલે કોઈ વસ્તુ છે જ નહીં અને તમે પરસેપ્શન કરો, એને શું કહેવાય? હેલ્યુઝિનેશન. તો મિત્રો હેલ્યુઝનના ઘણા બધા ટાઈપ છે, વિઝ્યુઅલ હેલ્યુઝિનેશન, ઓડિટરી હેલ્યુઝિનેશન, બરોબર. એ વ્યક્તિનો અવાજ સંભળાતો હોય પરંતુ એકચ્યુઅલીમાં કંઈ હોતું નથી. તો આઈ હોપ કે ઇલ્યુઝન અને હેલ્યુઝિનેશન વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવી ગયો છે. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 4 પર. ક્વેશ્ચન નંબર 4 એવો છે, અ મેન્ટલ ડિસઓર્ડર કેરેક્ટરાઇઝ બાય સ્ટીરિયોટાઇપ સ્પીચ ઇઝ બ્લેન્ક. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો ક્વેશ્ચન એવો છે મિત્રો, અ મેન્ટલ ડિસઓર્ડર કેરેક્ટરાઇઝ બાય સ્ટીરિયોટાઇપ સ્પીચ ઇઝ મેનેરિઝમ, કેટાલેપ્સી, વર્બિગ્રેશન ઓર નેગેટિવિઝમ. એટલે કે જે નીચેનામાંથી કઈ કન્ડિશનમાં સ્ટીરિયોટાઇપ સ્પીચ જોવા મળે છે? તો ક્લિયર મિત્રો, સ્ટીરિયોટાઇપ સ્પીચ એટલે વારંવાર એકને એક વસ્તુ બોલતા હોય એને શું કહેવાય? સ્ટીરિયોટાઇપ. તો ઓપ્શન તમારી સામે છે, મેનેરિઝમ, કેટાપ્લેક્સી, વર્બિગ્રેશન ઓર નેવિગેશન. તો મિત્રો આનો સાચો જવાબ આવશે વર્બિગ્રેશન. શું આવશે મિત્રો? વર્બિગ્રેશન. તો ક્લિયર મિત્રો, અને સાથે સાથે યાદ રાખજો, વર્બિગ્રેશનને વર્ડ સલાડ એવું પણ નામ આપવામાં આવે છે. શું નામ આપવામાં આવે છે? વર્ડ સલાડ. તો વર્બિગ્રેશન એનું બીજું નામ છે વર્ડ સલાડ, વર્ડ સલાડનું બીજું નામ છે વર્બિગ્રેશન. તો ક્લિયર મિત્રો, તો સ્ટીરિયોટાઇપ સ્પીચ શેમાં જોવા મળે? તો કઈ? વર્બિગ્રેશનમાં. અથવા તો સ્ટીરિયોટાઇપ સ્પીચને શું કહેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે વર્બિગ્રેશન. તો ક્લિયર મિત્રો, આગળ વધ્યા આપણા આજના ક્વેશ્ચન નંબર 5 પર. ક્વેશ્ચન 5 એવો છે, ડિસઓર્ડર ઓફ મોટર એક્ટિવિટી ઇન વિચ પર્સન કોન્સ્ટન્ટલી મેન્ટેન અ પોઝિશન વિધાઉટ એની મૂવમેન્ટ ઇઝ બ્લેન્ક. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો અહીંયા તમને એવું પૂછવા માંગે છે, ડિસઓર્ડર ઓફ મોટર એક્ટિવિટી ઇન વિચ ધ પર્સન કોન્સ્ટન્ટલી મેન્ટેન અ પોઝિશન વિધાઉટ એની મૂવમેન્ટ. એવો એક્ટિવિટીનો, મોટર એક્ટિવિટીનો એવો કયો ડિસઓર્ડર છે કે જેમાં વ્યક્તિ કોન્સ્ટન્ટલી એકને એક પોઝિશનમાં બેઠો રહેશે? તો ઓપ્શન તમારી સામે છે, મેનેરિઝમ, કેટાપ્લેક્સી, વર્બિગ્રેશન ઓર નેવિગેશન. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, આ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમથી છે, જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે અને આવનાર એક્ઝામમાં પણ પૂછવાની શક્યતાઓ રહેલી છે. તો મિત્રો ખાસ યાદ રાખો. અહીંયા તમને પ્રશ્ન એવો પૂછવા માંગે છે કે એવી કઈ મોટર એક્ટિવિટી ડિસઓર્ડર છે કે જેમાં વ્યક્તિ એકને એક પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી રહે? તો આપણો જવાબ આવશે બી. શું આવશે મિત્રો જવાબ? બી, કેટાપ્લેક્સી. એટલે કે વ્યક્તિ જ્યારે એકને એક પોઝિશનમાં લાંબા સમય સુધી બેસી રહી તો એ કન્ડિશનને શું કહેવાય? કેટાપ્લેક્સી. તો ક્લિયર મિત્રો, આઈ હોપ કે હવે આ જવાબ તમને આવડી ગયો છે. તો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 6 પર. ક્વેશ્ચન નંબર 6 એવો છે, ડિસઓર્ડર ઓફ કોન્શિયસનેસ ઇન વિચ પેશન્ટ રિમેન મોશનલેસ એન્ડ મ્યુટ. ખાસ યાદ રાખજો મિત્રો. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. Disorder of consciousness in which patient remain motionless and mute. Option A, confusion. Option B, cloudiness of consciousness. Option C, hallucination. And option D, stupor. એટલે કે કોન્શિયસનેસનો એવો કયો ડિસઓર્ડર છે કે જેમાં પેશન્ટ મોશનલેસ, એટલે કે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ નથી કરતો અને એકદમ મ્યુટ થાય, એટલે કે બોલવાનું એકદમ ઘટી જાય. તો એવો કોન્શિયસનેસનો કયો ડિસઓર્ડર છે કે જેમાં પેશન્ટ હલનચલન બંધ કરી દે છે અને બોલવાનું પણ બંધ કરી દે છે? તો ઓપ્શન તમારી સામે છે, કન્ફ્યુઝન, ક્લાઉડિંગ ઓફ કોન્શિયસનેસ, હેલ્યુસિનેશન એન્ડ સ્ટુપર. તો ખાસ યાદ રાખજો મિત્રો, એ કન્ડિશનને નામ આપવામાં આવે છે સ્ટુપર. શું નામ આપવામાં આવે છે? સ્ટુપર. તો રાઈટ આન્સર ઇઝ ડી, સ્ટુપર. તો ક્લિયર મિત્રો, આઈ હોપ કે હવે તમને આ બાબતનો ખ્યાલ આવી ગયો છે. તો વધુ સમય ન લેતા આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 પર. ક્વેશ્ચન નંબર 7 છે, હેલ્યુસિનેશન ઇઝ અ ડિસઓર્ડર ઓફ બ્લેન્ક. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મિત્રો નીચે કોમેન્ટમાં તમારો સાચો જવાબ લખતા રહેજો અને સાથે સાથે ક્વેશ્ચન નંબર મેન્ટેન ખાસ કરજો. હેલ્યુસિનેશન ઇઝ ડિસઓર્ડર ઓફ બ્લેન્ક, પરસેપ્શન, કોન્શિયસનેસ, મેમરી એન્ડ થોટ. એટલે કે હેલ્યુસિનેશન એ શેનો ડિસઓર્ડર છે? પરસેપ્શનનો ડિસઓર્ડર છે, કોન્શિયસનેસનો ડિસઓર્ડર છે, મેમરીનો ડિસઓર્ડર છે કે થોટનો ડિસઓર્ડર છે?
તો મિત્રો ખાસ આ બધા પ્રશ્નો યાદ રાખજો, કારણ કે આ બધા પ્રશ્નો એવા છે કે જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. તો અહીંયા તમને એવું પૂછેલું છે કે હેલ્યુસિનેશન ઇઝ ડિસઓર્ડર ઓફ, તો આપણો જવાબ શું હશે? હેલ્યુસિનેશન એ શેનો ડિસઓર્ડર છે? તો કે પરસેપ્શનલ ડિસઓર્ડર. કયો ડિસઓર્ડર છે? પરસેપ્શનલ ડિસઓર્ડર. તો હવે આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, હેલ્યુસિનેશન ઇઝ ડિસઓર્ડર ઓફ પરસેપ્શન. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 8 પર. ડિલિરિયમ ઇઝ ડિસઓર્ડર ઓફ બ્લેન્ક. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે ડિલિરિયમ એ શેનો ડિસઓર્ડર છે? કોન્શિયસનેસ, પરસેપ્શન, મેમરી કે થોટ? તો ખાસ યાદ રાખજો મિત્રો, ડિલિરિયમ ઇઝ ડિસઓર્ડર ઓફ, એટલે કે ડિલિરિયમ એ શેનો ડિસઓર્ડર છે? કોન્શિયસનેસ, પરસેપ્શનનો ડિસઓર્ડર છે, મેમરીનો ડિસઓર્ડર છે કે થોટનો ડિસઓર્ડર છે? તો મિત્રો અહીંયા જેટલા પ્રશ્નો છે એ બધા પ્રશ્નો તમારા માટે ખાસ તૈયાર કરેલા છે, કારણ કે અહીંયા એક પણ પ્રશ્ન કારણ વગરનો કે વધારાનો તમને આપેલો નથી, અને બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે અને કોઈને કોઈ એક્ઝામમાં પૂછાયેલા છે. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે ડિલિરિયમ ઇઝ અ ડિસઓર્ડર ઓફ બ્લેન્ક, ધેન શું આવશે મિત્રો? કોન્શિયસનેસ. શું આવશે મિત્રો? કોન્શિયસનેસ. તો ડિલિરિયમ એ શેનો ડિસઓર્ડર છે? તો કે કોન્શિયસનેસ. તો ડિલિરિયમ ઇઝ ડિસઓર્ડર ઓફ કોન્શિયસનેસ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ. In following which is not a disturbance of consciousness? Your time start now. નીચેનામાંથી કઈ કન્ડિશનમાં કોન્શિયસનેસમાં ડિસ્ટર્બન્સ જોવા મળતી નથી? તો સ્ટુપર, હેલ્યુસિનેશન, કન્ફ્યુઝન એન્ડ કોમા. તો ખાસ મિત્રો આ પ્રશ્ન સમજો. આ પ્રશ્ન તમને એવું કહેવા માંગે છે કે ઇન ફોલોઈંગ વિચ ઇઝ નોટ અ ડિસ્ટર્બન્સ ઓફ કોન્શિયસનેસ. નીચેનામાંથી કઈ કન્ડિશન એવી છે કે જેમાં ડિસ્ટર્બન્સ, કોન્શિયસનેસ ડિસ્ટર્બ થતી નથી? તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા તમને જે ડિસઓર્ડર આપેલા છે બધે રિલેટેડ ટુ ડિસઓર્ડર ઓફ કોન્શિયસનેસ છે, જ્યારે હેલ્યુસિનેશન છે એ ડિસઓર્ડર ઓફ શું હતું? આપણે અગાઉ જ જોઈ ગયા કે હેલ્યુસિનેશન છે એ પરસેપ્શનલ ડિસઓર્ડર છે. તો એ સિવાયના એટલે કે સ્ટુપર, કન્ફ્યુઝન, કોમા એ બધા શેના ડિસઓર્ડર આવશે? તો કે કોન્શિયસનેસના ડિસઓર્ડર. તો આઈ હોપ કે હવે તમને આ બાબતનો ખ્યાલ આવી ગયો હશે. તો આગળ વધીએ આપણે આજના ક્વેશ્ચન નંબર 10 પર. ક્વેશ્ચન નંબર 10 એવો છે, personality disorder in which an individual suspect that other people will harm him is blank. Your time start now. The personality disorder in which an individual suspect that other people will harm him is cyclothymic, hypomanic, melancholic and paranoid. નીચેનામાંથી કયો પર્સનાલિટી ડિસઓર્ડર એવો છે કે જેમાં વ્યક્તિ એવું વિચારે કે કોઈ તેને મારવા માંગે છે? તો ઓપ્શન તમારી સામે છે, સાયક્લોથાઇમિક, હાઇપોમેનિક, મેલનકોલિક એન્ડ પેરાનોઇડ. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, આમાં સાચો જવાબ આવશે પેરાનોઇડ. શું આવશે મિત્રો? પેરાનોઇડ. પેરાનોઇડ એટલે વ્યક્તિ શંકાશીલ થઈ જાય. તમે એને કંઈક જમવાનું આપતા હોય તો પણ એને એવું લાગે કે જમવામાં કંઈક તમે ઝેર મેળવી દીધું હશે, તો વ્યક્તિ એને હાર્મફુલ કરશે, એને શું કહેશું આપણે? પેરાનોઇડ. તો પર્સનાલિટી ડિસઓર્ડર ઇન વિચ ઇન્ડિવિડ્યુઅલ સસ્પેક્ટ ધેટ અધર પીપલ હાર્મ હિમ ઇઝ પેરાનોઇડ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આપણે આજના ક્વેશ્ચન નંબર 11 પર. અ મેલ ક્લાયન્ટ ઇઝ ડાયગ્નોઝ વિથ સ્કિઝોટાઇપલ પર્સનાલિટી ડિસઓર્ડર. શું છે મિત્રો? અહીંયા કન્ડિશન શું આપેલી છે? સ્કિઝોટાઇપલ પર્સનાલિટી ડિસઓર્ડર. વિચ સાઇન વુડ ધીસ ક્લાયન્ટ એક્ઝિબિટ ડ્યુરિંગ ધ સોશિયલ સિચ્યુએશન? Your time start now. A male client is diagnosed with schizotypal personality disorder. Which sign would this client exhibit during the social situation? તો એવું વ્યક્તિ કે જેનું સ્કિઝોટાઇપલ પર્સનાલિટી તરીકેનું ડાયગ્નોસિસ કરવામાં આવેલું છે, એવા વ્યક્તિમાં નીચેનામાંથી સોશિયલ સિચ્યુએશનમાં કયું સાઇન સિમ્ટમ તમને જોવા મળશે એવું પૂછવા માંગે છે. તો ઓપ્શન એ છે પેરાનોઇડ થોટ, ઓપ્શન બી છે ઇમોશનલ ઇફેક્ટ, ઓપ્શન સી છે ઇન્ડિપેન્ડન્સ નીડ એન્ડ ડી છે એગ્રેસિવ બિહેવિયર. તો રાઈટ આન્સર આવશે પેરાનોઇડ થોટ. શું આવશે મિત્રો? પેરાનોઇડ થોટ. તો આ જે કન્ડિશન છે સ્કિઝોટાઇપલ પર્સનાલિટી ડિસઓર્ડર, એમાં શું જોવા મળે છે આપણે? પેરાનોઇડ થોટ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આપણે આજના ક્વેશ્ચન નંબર 12 પર. ક્વેશ્ચન નંબર 12 એવો છે મિત્રો, ઇન ઓસીડી blank are to the thought and blank are to the action. Your time start now. એટલે ઓસીડીમાં વિચારોને શું કહેવામાં આવે છે?
અને વિચારોને લીધે જે એક્શન કરે છે, જે એક્ટિવિટી કરે છે, એને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન તમને છે ઓપિનિયન એન્ડ કન્વિક્શન, ઓબ્સેશન એન્ડ કન્ડિશન, ઓબ્સેશન એન્ડ કમ્પલ્શન અને કમ્પલ્શન એન્ડ ઓબ્સેશન. તો ખાસ યાદ રાખજો મિત્રો, થોટ જે છે એને કહેવાય ઓબ્સેશન. ઓકે, તો ખાસ યાદ રાખો મિત્રો કે જે થોટ છે એને શું કહેશું? ઓબ્સેશન. અને થોટને લીધે વ્યક્તિ જે એક્ટિવિટી કરે છે એને શું કહેવાય? કમ્પલ્શન. એટલે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. જે વિચારો આવે છે એને શું કહેવાય? ઓબ્સેશન. અને વિચારોને લીધે વ્યક્તિ જે એક્ટિવિટી કરે એને શું કહેવાય? કમ્પલ્શન. ઇન ઓસીડી, ઓબ્સેશન આર ટુ ધ થોટ એઝ કમ્પલ્શન આર ટુ ધ એક્શન. એટલે કે વ્યક્તિને એવો વિચાર આવે કે પોતાના હાથમાં જમ્સ છે, તો એના માટે વ્યક્તિ વારંવાર હાથ ધોવે છે. તો વિચાર આવે કે જમ્સ છે, તો જમ્સ જે આવ્યા એને શું કહેવાય? ઓબ્સેશન. અને વિચારને લીધે હેન્ડ વોશ કરે છે એને શું કહેશું? કમ્પલ્શન. તો ક્લિયર મિત્રો? આઈ હોપ કે હવે તમને આ બાબતનો ખ્યાલ આવી ગયો છે. તો રાઈટ આન્સર ઇઝ સી, ઓબ્સેશન એન્ડ કમ્પલ્શન. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 13 પર. અ ક્રિટિસિઝમ ઓફ DSM ઇઝ ધેટ ઇટ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. અહીંયા તમને એવું કહેવા માંગે છે મિત્રો કે જે DSM એટલે કે ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ છે એનું ક્રિટિઝમ નીચેનામાંથી કયું છે? તો ઓપ્શન એ આપેલો છે હેઝન્ટ ચેન્જ સિન્સ 1950. એટલે કે 1950 પછી એમાં કોઈ ચેન્જીસ આવ્યા નથી. ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી યુઝ બાય ધ થેરાપિસ્ટ ઇન્સ્યોરન્સ. એટલે કે એ થેરાપિસ્ટ દ્વારા યુઝ થતો નથી. ઓનલી ઇન્ક્લુડ અ હેન્ડફુલ ઓફ ડિસઓર્ડર. એટલે કે ખૂબ જ અગત્યના ડિસઓર્ડર વિશે માહિતી આપે. અને ઓપ્શન ડી ઇઝ પ્રાઇમરી ફોકસ ઓન વેસ્ટર્ન ઇલનેસ. તો મિત્રો ખાસ યાદ રાખજો, તે DSM ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ જે છે એમાં ખાસ એ વેસ્ટર્ન ઇલનેસ પર ભાર આપવામાં આવેલો. શેમાં આપવામાં આવેલો છે ભાર? વેસ્ટર્ન ઇલનેસ. તો રાઈટ આન્સર ઇઝ ડી, ઇઝ પ્રાઇમરીલી ફોકસ ઓન વેસ્ટર્ન ઇલનેસ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 14 પર. વિચ ઓફ ધ ફોલોઇંગ વુડ બી ક્લાસિફાઈ એઝ અ સોશિયો કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ ઇન ધ બાયોસાયકોસોશિયલ મોડલ ઓફ ઇલનેસ? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો એક ક્વેશ્ચન તમને એવો પૂછવા માંગે છે મિત્રો, which of the following would be classified as a socio-cultural influence in the biopsychosocial model of illness? નીચેનામાંથી કયા એલિમેન્ટને સોશિયો કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ તરીકે કન્સિડર કરી શકાય? તો ઓપ્શન એ છે ન્યુરોટ્રાન્સમીટર, ઓપ્શન બી છે હોમલેસનેસ, ઓપ્શન સી છે પેટર્ન ઓફ નેગેટિવ થિંકિંગ અને ઓપ્શન ડી છે જીનેટિક મેકઅપ ઓફ ઇન્ડિવિડ્યુઅલ. તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા તમને પૂછવા શું માંગે છે ખાસ સમજો કે નીચેનામાંથી કઈ વસ્તુને એટલે કે સોશિયો કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ એટલે કે બાયોસાયકો સોશિયલ મોડલ ઓફ ઇલનેસમાં સોશિયો કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ તરીકે નીચેનામાંથી કયા એલિમેન્ટને લઈ શકાય? તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા તમને જેટલા આપેલા છે એમાંથી આવશે હોમલેસનેસ. શું આવશે મિત્રો? હોમલેસનેસ. તો હોમલેસનેસ એટલે કે બી ઇઝ રાઈટ આન્સર, હોમલેસનેસ. એટલે કે હોમલેસનેસ એને સોશિયો કલ્ચરલ ઇન્ફ્લુઅન્સ તરીકે બાયોસાયકો સોશિયલ મોડલમાં ઓફ ઇલનેસમાં ઇન્ક્લુડ કરવામાં આવેલ છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 15 પર. તો ક્વેશ્ચન 15 ખાસ ધ્યાનથી આપજો. ધ ડિફરન્ટ બિટવીન ધ સોમેટોફોર્મ ડિસઓર્ડર એન્ડ ફિક્શનલ ડિસઓર્ડર ઇઝ ધેટ. ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર છે. અ સોમેટોફોર્મ ડિસઓર્ડર ઓનલી હેપન ટુ મેન એન્ડ ફિક્શનલ ડિસઓર્ડર ઓનલી હેપન ટુ વુમન. ઓપ્શન બી સોમેટોફોર્મ ડિસઓર્ડર ઇન્વોલ્વ કોગ્નિશન, fiction and disorder involve emotion. In somatoform disorder, the physical symptoms are real. In fictitious disorder, the physical symptoms are not real. Option D, somatoform disorder are caused by the environmental factor and fictitious disorder are caused by the genetic factor. Your time start now. તમે તારા પ્રશ્નો ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ રહેલી છે. અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે ડિફરન્ટ બિટવીન સોમેટોફોર્મ ડિસઓર્ડર અને ફિક્સિયસ ડિસઓર્ડર. સોમેટોફોર્મ ડિસઓર્ડર અને ફિક્સિયસ ડિસઓર્ડર વચ્ચેનો શું તફાવત રહેલો છે? તો સોમેટોફોર્મ ડિસઓર્ડર એ ખાલી મેલમાં થાય, જ્યારે ફિક્સિયસ ડિસઓર્ડર ખાલી વુમનમાં થાય. સોમેટોફોર્મ ડિસઓર્ડર કોગ્નિશન અને કોગ્નિશનને ઇન્વોલ્વ કરે છે, જ્યારે ફિક્સિયસ ડિસઓર્ડર ઇમોશનને ઇન્વોલ્વ કરે છે. સોમેટોફોર્મ ડિસઓર્ડરમાં ફિઝિકલ સિમ્ટમ છે એ રિયલ છે, જ્યારે ફિક્સિયસ ડિસઓર્ડરમાં ફિઝિકલ સિમ્ટમ એ રિયલ નથી હોતા. સોમેટોફોર્મ ડિસઓર્ડર આર કોઝ બાય ધ એન્વાયરમેન્ટલ ફેક્ટર અને ફિક્સિયસ ડિસઓર્ડર આર કોઝ બાય ધ જેનેટિક ફેક્ટર. આમાંથી સાચું વિધાન કયું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો,
સોમેટોફોર્મ અને ફેક્સિયસ ડિસઓર્ડર છે એમાં ખાસ યાદ રાખો કે સી જે ઓપ્શન છે, એટલે કે સોમેટોફોર્મ ડિસઓર્ડર એ ફિઝિકલ સિમ્ટમ્સ છે એ રિયલ હશે, જ્યારે ફેક્સિયસ ડિસઓર્ડરના ફિઝિકલ સિમ્ટમ્સ છે કેવા હશે, નોટ રિયલ, એટલે કે સાચા હોતા નથી. તો આ બંને ખાસ યાદ રાખજો કે સોમેટોફોર્મ ડિસઓર્ડરમાં જે ફિઝિકલ સિમ્ટમ જોવા મળે છે સાચા હશે, પરંતુ ફિક્સિયસ ડિસઓર્ડર જે છે એમાં ફિઝિકલ સિમ્ટમ જોવા મળે કેવા છે, નોટ રિયલ. તો મિત્રો આ પ્રશ્ન ખાસ ધ્યાનથી આપજો, કારણ કે આ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી છે ને એક્ઝામમાં આ ટાઈપના પ્રશ્નો પૂછવાની શક્યતાઓ રહેલી છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 16 પર. ક્વેશ્ચન નંબર 16 એવો છે, વોટ ઇઝ ધ મેઇન સાઇડ ઇફેક્ટ ઓફ ECT? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો એક ક્વેશ્ચન તમને એવો પૂછેલો છે કે વોટ ઇઝ ધ મેઇન સાઇડ ઇફેક્ટ ઓફ ECT? ECTની મેઇન સાઇડ ઇફેક્ટ કઈ છે? હાઇપોટેન્શન, બી સીઝર, સી ફ્રેક્ચર અને રેટ્રોગ્રેડ એમ્નેસિયા. એટલે કે જ્યારે પેશન્ટને ECT આપવામાં આવે તો તેની મેઇન સાઇડ ઇફેક્ટ શું જોવા મળે છે? હાઇપોટેન્શન જોવા મળે, સીઝર જોવા મળે, ફ્રેક્ચર જોવા મળે કે પછી રેટ્રોગ્રેડ એમ્નેસિયા, આમાંથી શું જોવા મળે છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ECT જ્યારે પેશન્ટ આવે ત્યારે એ પેશન્ટમાં ટેન્ટેટિવ એટલે કે થોડાક સમય માટે રેટ્રોગ્રેડ એમ્નેસિયા શું જોવા મળે છે મિત્રો? રેટ્રોગ્રેડ એમ્નેસિયા, એટલે પેશન્ટની જે મેમરી છે એ થોડાક ટાઈમ માટે અલ્ટર થઈ જાય છે. એ કન્ડિશનને શું કહેશું આપણે? રેટ્રોગ્રેડ એમ્નેસિયા. તો ક્લિયર મિત્રો? આ ખાસ યાદ રાખજો કે ECTની મેઇન સાઇડ ઇફેક્ટ શું છે? તો કે રેટ્રોગ્રેડ એમ્નેસિયા. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 17 પર. ક્વેશ્ચન નંબર 17 એવો છે, a patient with OCD frequently wash his hand. What is the reason behind this? Your time start now. એટલે કે OCD વાળું પેશન્ટ જે છે એ કન્ટિન્યુઅસ પોતાના હેન્ડ વોશ કરે છે, એની પાછળનું કારણ શું છે? ઓપ્શન એ છે, હી પ્રોટેક્ટ હિમસેલ્ફ ફ્રોમ ઇન્ફેક્શન. એ ઇન્ફેક્શનથી પોતાની જાતનું રક્ષણ કરે છે. હી પ્રોટેક્ટ હિમસેલ્ફ ફ્રોમ ડર્ટ. એ ધૂળથી પોતાની જાતનું રક્ષણ કરે છે. ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ સજેસ્ટેડ બાય ધ સાયકેટ્રિક. એ ટ્રીટમેન્ટનો એક ભાગ છે કે સાયકેટ્રિસ્ટ દ્વારા સજેસ્ટ કરેલો છે. અને ઓપ્શન ડી, હેન્ડ વોશિંગ રિલીવ ધ એન્ઝાયટી. તો ખાસ યાદ રાખજો મિત્રો, ઓબ્સેશન અને કમ્પલ્સિવ ડિસઓર્ડરમાં શું છે, પેશન્ટને એન્ઝાયટી હશે, એની એન્ઝાયટી રિલીવ કરવા માટે, એટલે કે એને કંઈક એન્ઝાયટી જે છે એને ઓબ્સેશન કહેશું, અને એને લીધે જે એક્ટિવિટી કરીને આપણે કમ્પલ્શન કહેશું, જે આપણે અગાઉના ક્વેશ્ચનમાં પણ જોયેલું છે. એટલે કે એ પેશન્ટ પોતાની એન્ઝાયટી રિલીવ કરવા માટે શું કરે છે? હેન્ડ વોશિંગ ટુ રિલીવ એન્ઝાયટી. The patient frequently wash his hand. What is the reason behind this? The right answer is D, hand wash relieve anxiety. એટલે કે પેશન્ટને એવું લાગે છે કે હેન્ડ વોશ કરવાથી તેની જે એન્ઝાયટી છે, એને જે ચિંતા થાય છે, કેવી થશે? રિલીવ થશે. તો રાઈટ આન્સર ઇઝ ડી, હેન્ડ વોશિંગ રિલીવ ધ એન્ઝાયટી. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ ક્વેશ્ચન નંબર 18 પર. ઇન ફોલોઈંગ વિચ ઇઝ નોટ એક્ઝામ્પલ ઓફ ઓપોઇડ? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. નીચેનામાંથી કયું ઓપોઇડનું ઉદાહરણ એક્ઝામ્પલ નથી, એટલે કે ઉદાહરણ નથી, અથવા નીચેમાંથી કઈ ડ્રગ્સ ઓપોઇડ ડ્રગ્સમાં સમાવેશ કરવામાં આવતો નથી? ઓપ્શન એ છે મોર્ફિન, ઓપ્શન બી છે પેથિડિન, ઓપ્શન સી છે નેલોક્ઝોન અને ઓપ્શન ડી છે હેરોઇન. તો નીચેનામાંથી કયું ઓપોઇડનું એક્ઝામ્પલ નથી, એવો તમને આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આમાંથી તમને જે ઓપ્શન આપેલા છે એમાંથી નેલેક્ઝોન જે છે એ ઓપોઇડ નથી. એ સિવાય એટલે કે મોર્ફિન, પેથિડિન અને હેરોઇન એ બધા કેવા છે? કે ઓપોઇડ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 19 પર. 19મો ક્વેશ્ચન એવો છે, ઇન ફોલોઈંગ વિચ ઇઝ ધ મેજર ઇન્ડિકેશન ઓફ ECT? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. નીચેનામાંથી કયું ઇન્ડિકેશન જે છે એ મેજર ઇન્ડિકેશન છે ECT માટે? એટલે કે નીચેનામાંથી કઈ કન્ડિશનમાં ECT ઝડપથી એટલે કે વધારે આપવાની જરૂર છે, એવું તમને પૂછવા માંગે છે. ઇન ફોલોઈંગ વિચ ઇઝ ધ મેજર ઇન્ડિકેશન ઓફ ECT? નીચેનામાંથી ECT આપવા માટેની મેજર ઇન્ડિકેશન કયું છે? ઓપ્શન એ સિવિયર મેનિયા, ઓપ્શન બી ફોબિયા, ઓપ્શન સી છે સિવિયર ડિપ્રેશન વિથ સુસાઇડ એન્ડ ઓપ્શન ડી છે હિસ્ટેરિયા. તો ખાસ યાદ રાખજો મિત્રો, સિવિયર ડિપ્રેશન વિથ સુસાઇડ એ જે છે એ ECT આપવા માટેનું મેઇન ઇન્ડિકેશન છે, અથવા તો મેજર ઇન્ડિકેશન છે. એટલે કે જ્યારે પેશન્ટમાં સિવિયર ડિપ્રેશન અને વિથ સુસાઇડલ ટેન્ડન્સી જોવા મળે તો એ પેશન્ટને તાત્કાલિક શું આપવું જોઈએ? ECT. તો ખાસ યાદ રાખજો મિત્રો કે નીચેની આ બધી કન્ડિશનમાં અપાય જ છે, બટ
સી જે છે એટલે કે સિવિયર ડિપ્રેશન અને સુસાઇડલ પેશન્ટ છે એમાં શું આપવાનું, પ્રાયોરિટી આપવાની. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 20 પર. ક્વેશ્ચન નંબર 20 છે ઇમિપ્રામિન ઇઝ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો ખાસ આ બધા પ્રશ્નો પર ધ્યાન રાખજો, કારણ કે આવનાર એક્ઝામમાં આ ટાઈપના જ પ્રશ્નો પૂછાય છે અને અહીંયા જે બધા પ્રશ્નો આપેલા છે એ બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે, કારણ કે આ બધી એક્ઝામમાં, કોઈ પણ કોમ્પિટિટિવ નર્સિંગ એક્ઝામમાં આ પૂછાયેલા પ્રશ્નો છે. રેલવે, ESIS કોઈ બી જે એક્ઝામ છે એમાં બધા પૂછાયેલા પ્રશ્નો છે અને એ જ બધા પ્રશ્નો એ તમારી સામે મેં ડિસ્પ્લે પર હાઇલાઇટ કરેલા છે. તો બધા પ્રશ્નો ખાસ સમજો અને શીખજો. તો ઇમિપ્રામિન શું છે? તો એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ, એન્ટી મેનિક ડ્રગ્સ, એન્ટી સાયકોટિક ડ્રગ્સ કે એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ. તો ખાસ યાદ રાખજો મિત્રો, ઇમિપ્રામિન જે છે એ એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ છે. શું છે મિત્રો? એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ. તો હવે ખાસ યાદ રાખજો, ઇમિપ્રામિન ઇઝ અ એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 21 પર. ઇન ફોલોઈંગ વિચ થેરાપી ઇઝ યુઝ ફોર ધ ટ્રીટિંગ ફોબિયા? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. નીચેનામાંથી ફોબિયાને ટ્રીટ કરવા માટે, તો ફોબિયાની ટ્રીટમેન્ટ માટે કઈ થેરાપી આપવામાં આવે છે? ઓપ્શન એ છે હિપ્નોસિસ, ઓપ્શન બી છે એવર્જન થેરાપી, ઓપ્શન સી છે ECT અને ઓપ્શન ડી છે સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન. શું છે મિત્રો? સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન. તો ફોબિયાની ટ્રીટમેન્ટ માટે નીચેનામાંથી કઈ થેરાપી આપવામાં આવે છે? તો હિપ્નોસિસ, એવર્જન થેરાપી, ECT એન્ડ સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન. તો મિત્રો જો ફોબિયા વિશે તમને માહિતી હશે, ફોબિયા એટલે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુનો કારણ વગરનો જે ડર લાગે એને શું કહેવાય? ફોબિયા. તો ફોબિયાની ટ્રીટમેન્ટ કરવા માટે નીચેનામાંથી કઈ થેરાપી આપવામાં આવે? તો ખાસ યાદ રાખજો, સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન. શું યાદ રાખશું? સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન. એટલે કે રાઈટ આન્સર શું આવશે? ડી, સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન. એટલે કે વ્યક્તિને જે વસ્તુથી બીક લાગતી હોય એ વસ્તુનો વ્યક્તિને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તમે કોન્ટેક્ટ કરાવો. સપોઝ કે એને રોડ ક્રોસ કરવાની બીક લાગતી હોય તો એને ધીમે ધીમે રોડ ક્રોસ કરાવો. વંદાની બીક લાગતી હોય તો ધીમે ધીમે વંદો એના કોન્ટેક્ટમાં લાવો, સ્ટેપ બાય સ્ટેપ. એટલે કે ગ્રેજ્યુઅલી તમે એ વસ્તુનો એક્સપોઝ કરો, તેને શું કહેવાય? સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન. તો ક્લિયર મિત્રો? હવે આવડથી પરિચિત થઈ ગયા સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 22 પર. ક્વેશ્ચન નંબર 22 છે મોસ્ટ ટાઈમ છે મિત્રો, દરેક એક્ઝામમાં આ પ્રશ્ન વારંવાર હોય જ છે. ઇન વિચ યર મેન્ટલ હેલ્થ એક્ટ વોઝ પાસ? નીચેનામાંથી કયા વર્ષે મેન્ટલ હેલ્થ એક્ટ પસાર થયો? તો એનો આન્સર આવશે 1982. શું જવાબ આવશે મિત્રો? 1982. ધ રાઈટ આન્સર ઇઝ 1982. તો આ ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે આવનાર એક્ઝામમાં આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે અને પૂછવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો ખાસ યાદ રાખી લો મિત્રો કે મેન્ટલ હેલ્થ એક્ટ જે છે એ 1982માં ઇમ્પ્લિમેન્ટ થયો અથવા તો પાસ થયો. તો ક્લિયર મિત્રો? તો આગળ વધી આજના ક્વેશ્ચન નંબર 23 પર. વિચ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તમને પ્રશ્ન એવો પૂછવા માંગે છે કે નીચેનામાંથી એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સનું કયું ઉદાહરણ છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો તમને ઓપ્શનમાં આપેલા છે ડાઇઝેપાઇન, પ્રોમેઝાઇન, લિથિયમ કાર્બોનેટ એન્ડ પેરિનોમ. તો નીચેનામાંથી કઈ ડ્રગ્સ છે એને એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ તરીકે ઓળખવામાં આવે છે? તો નીચેનામાંથી કઈ ડ્રગ્સ એ એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ છે? એ ડાઇઝેપાઇન, બી પ્રોમેઝાઇન, સી લિથિયમ કાર્બોનેટ એન્ડ ડી પેરિનોમ. તો મિત્રો આ જે ડ્રગ્સ છે, ડ્રગ્સમાંથી વધારે પ્રશ્નો પૂછવાની શક્યતા રહેલી છે. થેરાપી જે છે એ થેરાપીમાંથી પણ પ્રશ્નો પૂછવાની શક્યતા રહે. તો એ બધા પ્રશ્નો ખાસ તમારે કરવા. તો અહીંયા તમને જે ઓપ્શન આપેલા છે એમાંથી ડાઇઝેપાઇન જે છે એ વિચ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ? તો ડાઇઝેપાઇન જે છે, ડાઇઝેપામ એ શું છે? એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ. તો ક્લિયર મિત્રો? હવે જ્યારે લિથિયમ કાર્બોનેટ છે મૂડ સ્ટેબિલાઇઝર છે, પેરિનોમ છે એન્ટી એમિટિક ડ્રગ છે. તો ક્લિયર મિત્રો? હવે તો ડાઇઝેપામ જે છે એ શું છે? એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ. તો આ ખાસ યાદ રાખી લો મિત્રો, ડાઇઝેપામ એટલે એન્ટી એન્ઝાઇટી ડ્રગ્સ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 22 પર. ક્વેશ્ચન નંબર 22 એવો છે, વેન અ પર્સન રિટ્રીટ ઓર રિવર્ટ ટુ એન ઇન્ફન્ટાઇલ ઓર ચાઇલ્ડિશ લેવલ ઓફ બિહેવિયર ઇઝ કોલ્ડ. તો ઓપ્શન અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે જ્યારે વ્યક્તિ પોતાના નાનપણના બિહેવિયર એટલે કે નાના બાળકો જેવું બિહેવિયર કરે તો એ બિહેવિયરને શું કહેવામાં આવે છે?
તો ઓપ્શન તમારી સામે ડિસ્પ્લે પર છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. વેન અ પર્સન રિટ્રીટ or revert to infantile or childish level of behavior is called regression, suppression, repression or sublimation. એટલે કે જ્યારે મોટા વ્યક્તિ જે છે એ નાના બાળકો જેવું બિહેવિયર કરે અથવા તો નાના બાળકો જેવા બિહેવિયરમાં રિવર્સ થાય તો એને શું કહેવામાં આવે છે? તો કે રિપ્રેશન, સપ્રેશન, રિપ્રેશન ઓર સબ્લિમેશન. તો મિત્રો આ જે છે ડિફેન્સ મિકેનિઝમમાંથી તમને પ્રશ્ન પૂછેલો છે. તો રાઈટ આન્સર આવશે રિગ્રેશન. શું આવશે મિત્રો? રિગ્રેશન. તો રિગ્રેશનમાં વ્યક્તિ જે છે એ રિવર્ટ થાય, રિટ્રીટ થાય. ક્યાં? તો કે ઇન્ફન્ટાઇલ ચાઇલ્ડિશ લેવલ ઓફ બિહેવિયર. એટલે કે વ્યક્તિ ભલે મોટો હશે પરંતુ એનું બિહેવિયર જે હશે એ બિહેવિયર કેવું હશે? તો ચાઇલ્ડિશ અથવા તો ઇન્ફન્ટાઇલ એટલે કે નાના બાળકો જેવું બિહેવિયર જોવા મળે છે. તો એને શું કહેશું આપણે? રિગ્રેશન. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 25 પર. Question number 25 છે significant component of personality as described by sigmoid Freud are. એટલે કે સિગ્મોઇડ ફ્રુઇડ દ્વારા પર્સનાલિટીના જે કમ્પોનન્ટ છે એ નીચેનામાંથી કયા છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ક્વેશ્ચન એવો છે કે સિગ્નિફિકન્ટ કમ્પોનન્ટ ઓફ પર્સનાલિટી એઝ ડિસ્ક્રાઇબ બાય સિગ્મોઇડ ફ્રુઇડ. એટલે કે સિગ્મોઇડ ફ્રુઇડ દ્વારા પર્સનાલિટીના કમ્પોનન્ટ એટલે કે પર્સનાલિટીના સિગ્નિફિકન્ટ કમ્પોનન્ટ નીચેનામાંથી કયા છે? ઓપ્શન એ છે કોન્શિયસનેસ, પ્રી કોન્શિયસનેસ ઓર સબકોન્શિયસનેસ. ઓપ્શન બી છે ડ્રીમ ઇન્ટરપ્રિટેશન. ઓપ્શન સી છે ઈડ, ઈગો એન્ડ સુપર ઈગો. એન્ડ ઓપ્શન ડી છે ડિફેન્સ મેકેનિઝમ. તો ખાસ યાદ રાખજો મિત્રો કે સિગ્મોઇડ ફ્રુઇડે જે પર્સનાલિટીની થિયરી આપેલી છે એ પર્સનાલિટી થિયરી પ્રમાણે રાઈટ આન્સર આવશે સી એટલે કે ઈડ, ઈગો એન્ડ સુપર ઈગો. તો રાઈટ આન્સર ઇઝ સી, ઈડ, ઈગો એન્ડ સુપર ઈગો. એટલે કે સિગ્મોઇડ ફ્રુઇડે પર્સનાલિટી સમજાવવા માટે અથવા તો પર્સનાલિટીના કમ્પોનન્ટ સમજાવવા માટે એને જે થિયરી આપી એમાં ઈડ, ઈગો એન્ડ સુપર ઈગો સમાવેશ કરવામાં આવેલો. તો ઈડ એટલે કે તમને પ્રાઇમરી ઇમ્પલ્સિસ કોઈ ઈચ્છા થાય એને શું કહેવાય? ઈડ. ઈગો એટલે એ ઈચ્છા પૂરી કરવા માટેનું જે લોજિક આવે એને ઈગો કહેવાય. અને એ જે વ્યક્તિ એના માટે તમે ઇમ્પ્લિમેન્ટ કરવું કે ના કરવું એને કહેવાય સુપર ઈગો. એટલે કે સુપર ઈગો જે છે એ સેન્સર બોર્ડ જેવું કામ કરે છે. તો આ પ્રશ્ન પર ખાસ યાદ રાખજો મિત્રો કે નીચેનામાંથી કયું કોમ્પોનન્ટ છે પર્સનાલિટીનું કે જે સેન્સર બોર્ડ તરીકેનું કામ કરે છે? તો આપણો જવાબ આવશે સુપર ઈગો. તો ક્લિયર મિત્રો હવે? તો સિગ્મોઇડ ફ્રુઇડે પર્સનાલિટી કમ્પોનન્ટ સમજાવવા માટેનું જે થિયરી હતી, કોન્સેપ્ટ હતું એ હતું ઈડ, ઈગો એન્ડ સુપર ઈગો. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 26 પર. ક્વેશ્ચન નંબર 26 પર આગળ વધતા પહેલા મિત્રો નીચે કોમેન્ટ સેક્શનમાં તમારા ટોટલ માર્ક્સ છેલ્લે લખવાનું ભૂલતા નહીં. જો આ વિડીયો લેક્ચર તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયો લેક્ચરને વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને આ વિડીયોનો લાભ એ લોકો પણ લઈ શકે. અને જો તમે આ ચેનલ પર નવા છો તો આ યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપને ઉપયોગી એવા દરરોજ એક લેક્ચર અપલોડ કરવામાં આવે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 26 પર. થિંકિંગ ઇઝ મેન્ટલ પ્રોસેસ ધેટ ડીલ વિથ. થિંકિંગ એ એક મેન્ટલ પ્રોસેસ છે કે જે કોની સાથે નીચેનામાંથી કોની સાથે ડીલ કરે છે એવું પૂછવા માંગે છે. તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો કે થિંકિંગ ઇઝ મેન્ટલ પ્રોસેસ ધેટ ડીલ વિથ ઓપ્શન એ થોટ એન્ડ આઈડિયા. ઓપ્શન બી મોટિવ્સ એન્ડ મુવમેન્ટ. ઓપ્શન સી ફિલિંગ એન્ડ ઇમોશન. ઓપ્શન ડી એક્શન એન્ડ રિએક્શન. તો થિંકિંગ જે છે એક મેન્ટલ પ્રોસેસ છે કે જે કોની સાથે સંબંધિત છે? તો કે થોટ એન્ડ આઈડિયા સાથે, મોટિવ એન્ડ મુવમેન્ટ સાથે, ફિલિંગ એન્ડ ઇમોશન સાથે એન્ડ એક્શન એન્ડ રિએક્શન સાથે. તો ખાસ યાદ રાખજો મિત્રો થિંકિંગ જે છે એક મેન્ટલ પ્રોસેસ છે કે જે થોટ અને આઈડિયા સાથે ડીલિંગ કરે છે. શેની સાથે ડીલિંગ કરે છે? તો થોટ એન્ડ આઈડિયા. તો આપણે એ ઇઝ રાઈટ આન્સર થોટ એન્ડ આઈડિયા. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ ક્વેશ્ચન નંબર 27 પર. પર્સિક્યુટરી ડિલ્યુઝન ઇઝ મોર કોમન ઇન બ્લેન્ક. એટલે કે પર્સિક્યુટરી ડિલ્યુઝન નીચેનામાંથી કઈ કન્ડિશનમાં વધારે જોવા મળે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ઓપ્શન તમારી સામે આપેલા છે સ્કિઝોફ્રેનિયા, મેનિક ડિપ્રેસિવ સાયકોસિસ, પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા એન્ડ બાયપોલર અફેક્ટિવ ડિસઓર્ડર. તો પર્સિક્યુટરી ડિલ્યુઝન
નીચેનામાંથી કઈ કન્ડિશનમાં કોમનલી જોવા મળે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, પર્સિક્યુટરી ડિલ્યુઝન જે છે એ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા વાળું જે પેશન્ટ હોય એમાં તમને વધારે જોવા મળે છે. તો ઓપ્શન સી એટલે કે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા ઇઝ રાઈટ આન્સર. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 28 પર. ક્વેશ્ચન નંબર 28 એવો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વોન્ટમ્સ એટલે કે આઈક્યુ જે છે એ શેના વિશે વાત કરે છે, અથવા તો આઈક્યુ એટલે શું? જો મિત્રો આઈક્યુ વિશેની તમને બેઝિક માહિતી હશે તો આઈક્યુ મેળવવા માટેનું જે સૂત્ર છે એ સૂત્ર તમને આવડતું હશે તો આ જવાબ તમને આવડી જશે. તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વોટન્ટ જે છે એ શેની વાત કરે છે, તો એમાં શું આવે છે? તો ઓપ્શન એ છે એકેડેમિક એચિવમેન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ મેચ્યોરિટી, મેન્ટલ ગ્રોથ, મેન્ટલ એજ ઇન રિલેશન ટુ ક્રોનોલોજીકલ એજ. તો જો તમને આઈક્યુ વિશે બેઝિક માહિતી હશે તો આઈક્યુની ડેફિનેશન હશે, મેં અગાઉ કીધું કે આની ડેફિનેશન તમને ખબર હશે અથવા તો આઈક્યુ માટેનું જે સૂત્ર હશે એ સૂત્ર ખ્યાલ હશે તો તમને ઓટોમેટિક આમાં જવાબ આવડી જશે. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી, મેન્ટલ એજ ઇન રિલેશન ટુ ક્રોનોલોજીકલ એજ. એટલે કે આઈક્યુ જે છે એ શું છે તો કે વ્યક્તિની જે ફિઝિકલ ઉંમર છે એની મેન્ટલ એજ એટલે કે એના ડેવલપમેન્ટ સાથે કેટલો રિલેશન છે એ દર્શાવે એને શું કહેવાય? આઈક્યુ. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 29 પર. ધ થેરાપ્યુટિક ઇફેક્ટિવ સીરમ લિથિયમ કોન્સન્ટ્રેશન લેવલ ઇઝ મોનિટર. એટલે કે જે સીરમ લિથિયમ લેવલ છે એનું કોન્સન્ટ્રેશન માપવા માટે કેટલી કલાકે માપવું જોઈએ? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો અગાઉ જ મેં કીધું કે અહીંયા તમારી સામે જેટલા બી પ્રશ્નો મૂકેલા છે મેં એ બધા પ્રશ્નો મોસ્ટ ટાઈમ છે અને અવારનવાર નર્સિંગ એક્ઝામમાં પૂછાતા જ હોય છે. તો અહીંયા એક પણ પ્રશ્ન મેં વગર કારણનો કે વધારાનો કોઈ પણ પ્રશ્ન લીધેલો નથી. એટલે કે અહીંયા જે 50 પ્રશ્નો છે એ બધા 50 પ્રશ્નો તમારા માટે મોસ્ટ ટાઈમ છે અને બધા પ્રશ્નો ખાસ યાદ રાખવા. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે ધ થેરાપ્યુટિક ઇફેક્ટિવ સીરમ લિથિયમ કોન્સન્ટ્રેશન લેવલ ઇઝ મોનિટર. એટલે કે સીરમ લિથિયમ લેવલનું જે કોન્સન્ટ્રેશન છે એ તમારે કેટલી કલાકે મેજર કરવું જોઈએ? તો રાઈટ આન્સર આવશે 12 થી 24 કલાક. એટલે કે વ્યક્તિનું સીરમ લિથિયમ લેવલ 12 થી 24 કલાકમાં મેજર કરવું. તો ક્લિયર મિત્રો? અને ખાસ અહીંયા યાદ રાખજો કે જે પેશન્ટને લિથિયમ કાર્બોનેટ ડ્રગ્સ ચાલતી હોય કે લિથિયમ કાર્બોનેટ, અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, લિથિયમ કાર્બોનેટ ઇઝ ડ્રગ્સ ઓફ ચોઇસ ફોર મેનિયા ઓર મેનિક એપિસોડ. તો મેનિયાવાળા પેશન્ટને જ્યારે બી લિથિયમ કાર્બોનેટ હાલતી હોય તો એ લિથિયમ કાર્બોનેટ જે પેશન્ટને હાલતી હોય એ પેશન્ટનો 12 થી 24 કલાકમાં સીરમ લિથિયમ ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે લિથિયમ ટોક્સિસિટી ડેવલપ ના થાય, લિથિયમનું કોન્સન્ટ્રેશન મેન્ટેન રહે. તો ક્લિયર મિત્રો? હવે તો આપણે એનો જે રિપોર્ટ છે કેટલી કલાકે કરવાનો? તો એવરી 12 થી 24 અવરમાં. તો ક્લિયર? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 13 પર. ગસ્ટેટરી હેલ્યુસિનેશન અફેક્ટ ધ બ્લેન્ક. ગસ્ટેટરી હેલ્યુસિનેશન નીચેનામાંથી કઈ વસ્તુને અથવા તો કયા ઓર્ગનને અસર કરે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા તમને એવું કહેવા માંગે છે ગસ્ટરી હેલ્યુસિનેશન અફેક્ટ ધ, એટલે કે ગસ્ટરી હેલ્યુસિનેશન નીચેનામાંથી કયા ઓર્ગનને અસર કરે છે? ઓપ્શન એ છે ટેસ્ટ બડ, નોઝ, ઇયર એન્ડ સ્કિન. તો મિત્રો નીચે કોમેન્ટ તમારી લખો, એમાં સાથે સાથે ક્વેશ્ચનનો જે નંબર છે એ પણ મેન્શન કરવાનું રાખો જેથી કરીને મને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થી મિત્રોના જવાબ સાચા પડે છે. ઓકે, તો ખાસ યાદ રાખજો મિત્રો, જો ગસ્ટરી હેલ્યુસિનેશન તમને ડેફિનેશન આવડતી હશે ને તો આ જવાબ તમને એકદમ ઇઝીલી આવશે. ગસ્ટરી હેલ્યુસિનેશન એટલે વ્યક્તિને ટેસ્ટ ના હોય એનો ટેસ્ટ આવે. એટલે કે વ્યક્તિને કોઈ ખાધું ન હોય તો પણ એનો ટેસ્ટ આવે તો એને કહેવાય ગસ્ટરી હેલ્યુસિનેશન. એટલે રિલેટેડ ટુ ટેસ્ટ એટલે આપણે આવશે જવાબ ટેસ્ટ બર્ડ. એટલે કે શું આવશે? ટેસ્ટ બર્ડ. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 31 પર. તો ક્વેશ્ચન 31 એવો છે, અ પેશન્ટ કીપ રિપીટેટિંગ ધ લાસ્ટ ફ્યુ વર્ડ ઓફ વોટ હી હર્ડ એ ધ કન્ડિશન ઇઝ નોન એઝ. એટલે કે વ્યક્તિ જ્યારે કોઈના દ્વારા બોલાયેલા શબ્દોને જ્યારે સાંભળે છે અને એ શબ્દોના વારંવાર રિપીટ કરે છે તો એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે
એક પેશન્ટ જે છે એ પેશન્ટની સામે તમે જે બોલો અને તમે જે બોલેલું છે એમાંથી છેલ્લે બોલાયેલા શબ્દો વારંવાર રિપીટ કરે છે તો એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? ઓપ્શન તમારી સામે છે થોટ, ઇકોપ્રેક્સિયા, ઇકોલેલિયા અને નિયોલોઝિઝમ. તો મિત્રો આમાંથી ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. એમ્સની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે અને રેલવેની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ આઈએમપી છે. અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે ધ પેશન્ટ કીપ્સ રિપીટિંગ ધ લાસ્ટ ફ્યુ વર્ડ ઓફ ધ હર્ડ, એટલે કે પેશન્ટે જે સાંભળેલા શબ્દો છે એમાંથી છેલ્લા શબ્દો એ વારંવાર રિપીટ કરે તો એ કન્ડિશનને શું કહેવાય? તો ખાસ યાદ રાખજો મિત્રો, એ કન્ડિશનને નામ આપશું આપણે ઇકોલેલિયા. શું આવશે મિત્રો? ઇકોલેલિયા. એટલે કે ખાસ સમજો મિત્રો, અહીંયા બે કન્ડિશન તમને આપેલી છે. જો કોઈ વ્યક્તિએ બોલાયેલા શબ્દોનું રિપીટેશન કરતું હશે તો ઇકોલેલિયા, કોઈ વ્યક્તિ દ્વારા થતી એક્ટિવિટીનું રિપીટેશન કરતું હશે તો ઇકોપ્રેક્સિયા. આ મિત્રો ખાસ યાદ રાખજો, રિપીટેશન ઓફ એક્ટિવિટી ઇઝ નોન એઝ ધ ઇકોપ્રેક્સિયા whenever the repetition of word or repetition of listen word અથવા તો heard word is known as the echolalia. તો ક્લિયર મિત્રો આ બે વચ્ચેનો ડિફરન્સ? જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો જ્યારે પેશન્ટ સામેવાળી વ્યક્તિના જે એક્ટિવિટી કરે છે એ એક્ટિવિટી રિપીટ કરે તો ઇકોપ્રેક્સિયા, કોઈ વ્યક્તિએ બોલેલું છે એ સાંભળીને એ બોલેલું રિપીટ કરે તો ઇકોલેલિયા. તો ક્લિયર મિત્રો બંને વચ્ચેનો ડિફરન્સ? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 32 પર. ક્વેશ્ચન નંબર 32 એવો છે, ઇમોશન કેન બી એક્સપ્રેસ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ. ઇમોશન નીચેનામાંથી કયા વસ્તુ દ્વારા રજૂ કરી શકાય છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે વ્યક્તિ પાસે જે ઇમોશન છે એ ઇમોશનને કઈ રીતે એક્સપ્રેસ કરી શકાય, તો શેના દ્વારા એક્સપ્રેસ કરી શકાય? તો ઓપ્શન એ છે લેંગ્વેજ, ઓપ્શન બી છે ફેશિયલ એક્સપ્રેશન, ઓપ્શન સી છે જેસ્ચર અને ઓપ્શન ડી છે ઓલ ઓફ અબો. એટલે કે તમારે કોઈ ઇમોશન એક્સપ્રેસ કરવીશ, તમારી લાગણી કોઈને દર્શાવીશ તો તમે શેના દ્વારા દર્શાવો? ભાષા દ્વારા, તમારા હાવભાવ દ્વારા, તમારા મુવમેન્ટ દ્વારા કે ઉપર આપેલા બધા દ્વારા? તો ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા તમને જે ઓપ્શન આપેલા છે એ બધા દ્વારા તમે તમારી ઇમોશન એક્સપ્રેસ કરી શકો છો. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ઓલ ઓફ અબો. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 32 પર. 33. તો 33 ક્વેશ્ચન એવો છે, ડ્યુરિંગ ધ ઇનિશિયલ કેર ઓફ રેપ વિક્ટીમ ધ ફોલોઈંગ આર ટુ બી કન્સિડર બાય ધ નર્સ એક્સપેક્ટ. જ્યારે કોઈ પેશન્ટ રેપવાળું પેશન્ટ હોય એ રેપવાળા પેશન્ટનું જ્યારે ઇનિશિયલી કેર કરવાની હોય તો નીચેનામાંથી નર્સિસે શું ધ્યાન રાખવું જોઈએ અથવા તો નીચેનામાંથી કઈ બાબત કરવી જોઈએ નહીં? એટલે કે ટૂંકમાં અહીંયા જે 4 ઓપ્શન છે એમાંથી 3 આન્સર રાઈટ છે અને 1 આન્સર રોંગ છે, જે નર્સે કરવું જોઈએ નહીં. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. During the initial care of rape victim, the following are to be considered by nurse. તો રેપ વિક્ટીમ વાળા પેશન્ટનું જે ઇનિશિયલ એસેસમેન્ટ કરીએ ત્યારે નર્સ દ્વારા નીચેનામાંથી કઈ એક્ટિવિટીને માન્યતા આપવામાં આવતી નથી અથવા તો નીચેનામાંથી કઈ વસ્તુ નર્સે કરવી જોઈએ નહીં? ઓપ્શન એ છે એકોમ્પની ધ ક્લાયન્ટ ઇન ધ એક્ઝામિનેશન રૂમમાં પેશન્ટની સાથે રહેવું, ટચ ધ ક્લાયન્ટ ટુ શો એક્સેપ્ટન્સ એન્ડ એમ્પથી, પેશન્ટને એમ્પથી અને એક્સેપ્ટન્સ માટે ટચ કરવું, એસ્યોર ધ પ્રાઇવસી, પેશન્ટની પ્રાઇવસી મેન્ટેન કરવી અને મેન્ટેન નોન જજમેન્ટલ એપ્રોચ. તો ખાસ યાદ રાખજો મિત્રો, આમાં સાચો જવાબ આવશે ટચ ધ ક્લાયન્ટ ટુ શો ધ એક્સેપ્ટ એન્ડ એમ્પથી, એટલે કે પેશન્ટને ટચ કરવો નહીં. બરોબર? તો આ એક જે છે એ પેશન્ટનો રાઇટ છે. એટલે કે જે લીગલ સાયકેટ્રિક નર્સિંગ છે એમાં એક વર્ડ્સ આવે છે બેટરી. જ્યારે તમે કોઈ પેશન્ટની ઈચ્છા વગર ટચ કરો તો એના માટેનો વર્ડ છે બેટરી. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આપણો જવાબ આવશે ટચ ધ ક્લાયન્ટ ટુ શો ધ એક્સેપ્ટન્સ એન્ડ એમ્પથી. તો જ્યારે બી રેપ વિક્ટીમ વાળો પેશન્ટ હોય એનું એસેસમેન્ટ કરવું જોઈએ ત્યારે નર્સે એક્ઝામિનેશન રૂમમાં એની સાથે રહેવું જોઈએ, એની પ્રાઇવસી પણ આપવી જોઈએ, નો જજમેન્ટલ એપ્રોચ પણ એક્સેપ્ટ કરવો જોઈએ, પરંતુ પેશન્ટને એક્સેપ્ટન્સ અને એમ્પથી આપવા માટે ક્યારે ટચ કરવું નહીં. તો ક્લિયર મિત્રો? હવે તો આ લીગલ સાયકેટ્રિક નર્સિંગનો ક્વેશ્ચન છે જે એક્ઝામમાં વારંવાર પૂછાવાની શક્યતાઓ પણ રહેલી છે. તો ક્લિયર? આગળ વધીએ ક્વેશ્ચન નંબર 34 પર. વિચ વન ઓફ ધીસ ઇઝ યુઝ બેડ વેટિંગ ઇન ચિલ્ડ્રન. નાના બાળકો જે પથારીમાં પેશાબ કરી છે જેને શું કહેશું આપણે? બેડ વેટિંગ. એટલે કે નાના બાળકોમાં જે બેડ વેટિંગ જોવા મળે છે એની ટ્રીટમેન્ટમાં નીચેનામાંથી શું આપવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ.
તો ખાસ યાદ રાખો મિત્રો, વિચ વન ઓફ ધીસ ઇઝ યુઝ ઇન ધ બેડ વેટિંગ ઇન ચિલ્ડ્રન. એટલે કે નાના બાળકો જે પથારીમાં પેશાબ કરી જાય, એટલે કે બેડ વેટિંગની જે કન્ડિશન છે એની ટ્રીટમેન્ટમાં કઈ મેડિસિન આપવામાં આવે છે? તો ઓપ્શન એ છે લિવોડોપા, ઓપ્શન બી છે ક્લોરપ્રોમેઝાઇન, ઓપ્શન સી છે ઇમિપ્રામિન અને ઓપ્શન સી છે ટેક્ટ્રીન. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ બધા જે છે ચાઇલ્ડહુડ ડિસઓર્ડર છે, તેમાંથી તમને આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે બેડ વેટિંગની ટ્રીટમેન્ટમાં આવશે ઇમિપ્રામિન. શું આવશે મિત્રો? ઇમિપ્રામિન. તો બાળક જે બેડ વેટિંગ કરે છે એની પાછળનું મેઇન રીઝન છે એની એન્ઝાયટી, એની ચિંતા, એનો ડર. એટલા માટે એને કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? ઇમિપ્રામિન. તો ક્લિયર મિત્રો? હવે તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 35 પર. તો 35 પર વધતા પહેલા મિત્રો, જો હજુ સુધી તમે મારી યુટ્યુબ ચેનલ રાહુલ મકવાણા એક ગુજરાતી અને રાહુલ મકવાણા એક નર્સને સબસ્ક્રાઇબ નથી કરેલી, તો આજે જે ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આવતીકાલે તમે કયા વિડીયો ઉપર કયા ટોપિક પર વિડીયો લેક્ચર જોવા માંગો છો એ પણ કોમેન્ટ કરો, જેથી કરીને આવતીકાલે વિડીયો અપલોડ કરવાનો મને ખ્યાલ આવે. તો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 35. A mental disorder in which a person feels that lice are crawling on his arm, but actually there is no lice on his skin. The person is suffering from. એટલે કે વ્યક્તિ એવું કે એના હાથ પર કીડા અથવા મકોડા ચાલી રહ્યા છે, પરંતુ એકચ્યુઅલીમાં એવું કંઈ હોતું નથી. તો એ વ્યક્તિ ખરેખર શેનાથી સફર થતો હશે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ઓડિટરી એલ્યુઝિનેશન, એટલે કે ટૂંકમાં એ પ્રશ્ન તમને એવું પૂછેલો છે કે વ્યક્તિ તમને એવું કહી કે એના હાથ ઉપર જે છે એ જીવાણુ અથવા તો કીડા ચાલી રહ્યા છે એવી તમને ફરિયાદ કરશે, પરંતુ એકચ્યુઅલીમાં તેની સ્કિન પર એક પણ પ્રકારના બેક્ટેરિયા કે જીવાણુ હશે નહીં. તો પેશન્ટને નીચેનામાંથી કઈ કન્ડિશન અથવા ડિસઓર્ડર હોઈ શકે એવું તમને પૂછવા માગે છે. તો ઓપ્શન એ છે ઓડિટરી એલ્યુઝિનેશન, ટેક્ટાઇલ ઇલ્યુઝન, ઓડિટરી એલ્યુઝિનેશન ઓર ટેક્ટાઇલ હેલ્યુઝિનેશન. તો ખાસ યાદ રાખજો મિત્રો, તો એ કન્ડિશનને શું કહેશું? તો ખાસ યાદ રાખજો, એ કન્ડિશનને કહેવાય ટેક્ટાઇલ ઇલ્યુઝન. શું કહેશું મિત્રો? ટેક્ટાઇલ ઇલ્યુઝન. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 36 પર. ઇન ફોલોવિંગ વિચ ઇઝ અ થોટ ડિસઓર્ડર. નીચેનામાંથી કયો થોટ ડિસઓર્ડર છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો પ્રશ્ન તમને એવું પૂછેલો કે નીચેનામાંથી થોટ ડિસઓર્ડર કયો છે? ઓપ્શન એ છે કમ્પલ્શન, ઓપ્શન બી છે મેનેરિઝમ, ઓપ્શન સી છે ઓટોમેટિઝમ એન્ડ ઓપ્શન ડી છે ડિલ્યુઝન. તો નીચેનામાંથી કયો એ થોટ ડિસઓર્ડર છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, જો તમને આ બધાની ટર્મિનોલોજી આવડતી છે તો ઓટોમેટિક તમને આનો જવાબ પણ આવી જશે. તો જવાબ આવશે ડિલ્યુઝન. ક્લિયર મિત્રો? કમ્પલ્શન એટલે રિલેટેડ ટુ એક્ટિવિટી, મેનેરિઝમ એટલે રિપીટેશન ઓફ ટિપિકલ મૂવમેન્ટ, બરાબર. તો ડિલ્યુઝન એટલે ફોલ્સ બિલીફ ઓફ પેશન્ટ ધેટ can't be changed even after explanation. તો રાઈટ આન્સર ઇઝ ડી, ડિલ્યુઝન. તો ક્લિયર મિત્રો? આઈ હોપ કે આ બધા પ્રશ્નો તમને ઉપયોગી થતા હશે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 37 પર. અ ફોલ્સ બિલીફ ઇન વિચ પેશન્ટ થિંક્સ ધેટ હી ઇઝ બીઇંગ ટોક અબાઉટ બાય અધર પર્સન નોન ઇઝ. એટલે કે એવી કઈ કન્ડિશન છે, એવું કયું ફોલ્સ બિલીફ છે કે જે પેશન્ટને એવું લાગે કે વ્યક્તિ, આજુબાજુ વ્યક્તિ તેના વિશે જ વાત કરી રહ્યા છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ એક જે છે વ્યક્તિની એવી કઈ ફોલ્સ બિલીફ છે કે જેમાં વ્યક્તિને એવું લાગે કે આજુબાજુવાળા વ્યક્તિ કોઈ બીજી વાત કરતા તો પણ એને એવું લાગે કે મારા વિશે જ વાત કરી રહ્યા છે. તો એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? તો ડિલ્યુઝન ઓફ રેફરન્સ, ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડ્યોર, ડિલ્યુઝન ઓફ ગિલ્ટ એન્ડ ડિલ્યુઝન ઓફ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. તો મિત્રો આ જે છે એ તમને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા વાળા જે પેશન્ટ હોય તો પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડર જે છે એમાં ખાસ જોવા મળે. તો એ કન્ડિશનને કહેવાય ડિલ્યુઝન ઓફ રેફરન્સ. શું કહેશો મિત્રો? ડિલ્યુઝન ઓફ રેફરન્સ. એટલે કે ડિલ્યુઝન ઓફ રેફરન્સમાં શું હશે કે વ્યક્તિની આજુબાજુમાં રહેલ વ્યક્તિ જ્યારે કોઈ બીજી વાત કરતા હોય તો પણ એ વ્યક્તિને એવું લાગે કે આજુબાજુ વ્યક્તિ તેના વિશે જ વાત કરી રહ્યા છે. એટલે કે પેશન્ટ અહીંયા જે શંકાશીલ જોવા મળે. તો આ જે છે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા વાળા અને પેરાનોઇડ પર્સનાલિટી ડિસઓર્ડરમાં ડિલ્યુઝન ઓફ રેફરન્સ કોમનલી જોવા મળે છે. તો આઈ હોપ કે હવે આ કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થઈ ગયો હશે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 38 પર. ધ પાર્ટ ઓફ ધ માઇન્ડ ધેટ ડિસ્ટિંગાઇઝ રાઇટ ફ્રોમ રોંગ એન્ડ એક્ટ એઝ અ સેન્સર ઓર બિહેવિયર ઇઝ કોલ્ડ. એટલે કે મગજનો, બ્રેઇનનો એવો કયો ભાગ છે
કે જે સેન્સર બોર્ડ તરીકે કામ કરે છે? તો મિત્રો આ પ્રશ્ન આપણે અગાઉ ડિસ્કસ થઈ ગયેલો છે જ્યારે સિગમન્ડ ફ્રોઈડની થિયરી વિશે ડિસ્કશન કરતા હતા ત્યારે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો બ્રેઇનનો એવો કયો ભાગ છે કે જે રાઈટ અને રોંગ, કઈ વસ્તુ સાચી છે અને કઈ વસ્તુ ખોટી છે એનું નક્કી કરવા માટે સેન્સર બોર્ડ તરીકે કામ કરે, અથવા કયા બિહેવિયરને ઇમ્પ્લિમેન્ટ કરવું અને કયા બિહેવિયરને ઇમ્પ્લિમેન્ટ ના કરવું, તો આ નક્કી કરવા વાળો બ્રેઇનનો કયો ભાગ છે? તો ઓપ્શન એ તમને આપેલો છે ઈડ, ઓપ્શન બી આપેલો છે ઈગો, ઓપ્શન સી આપેલું છે સુપર ઈગો એન્ડ ઓપ્શન ડી છે લિબિડો. તો મિત્રો ખાસ યાદ રાખજો, આપણે અગાઉ પણ ડિસ્કશન થઈ ગયું. જો કદાચ એ ડિસ્કશનમાં તમે ધ્યાન આપેલું હશે તો આઈ હોપ કે આ જવાબ પણ તમને આવડી ગયો હશે. તો સુપર ઈગો જે છે એ સેન્સર બોર્ડ તરીકે કામ કરે છે. તો આપણો જવાબ હશે સી, સુપર ઈગો. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 39 પર. વેન અ ક્લાયન્ટ મેકઅપ સ્ટોરી ટુ ફિલ ધ બ્લેન્ક ઓર સ્પેસ ઓર મેમરી, ઇટ ઇઝ નોન એઝ ધ. એટલે કે વ્યક્તિ જ્યારે કોઈ વાત કરતું હોય અને એમાં ગેપ હોય તો એ ગેપ જે છે એ પોતાની મેમરી દ્વારા અથવા તો પોતાના દ્વારા બનાવેલી ઘટના દ્વારા પૂરે, તો એ ઘટનાને અથવા એ કન્ડિશનને શું કહેવાય? તો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો અહીંયા પ્રશ્ન એવો છે, વેન અ ક્લાયન્ટ મેકઅપ સ્ટોરી ટુ ફિલ ધ બ્લેન્ક સ્પેસ ઓર મેમરી, ઇટ ઇઝ નોન એઝ. એટલે કે વ્યક્તિ જ્યારે વાત કરતો હોય અને વચ્ચે જે ગેપ છે એ ગેપ જે છે પોતાની મનગઢત કહાની અથવા તો પોતાની પાસ્ટ મેમરી છે એના દ્વારા એ ગેપ પૂરે, એટલે ફિલિંગ ધ ગેપ થ્રુ ધ મેમરી ઓફ પાસ્ટ અથવા તો પાસ્ટ મેમરી. તો એ કન્ડિશનને શું કહેવાય? તો રેશનલાઇઝિંગ, કન્ફબ્યુલેશન, લાઇંગ ઓર ડિનાઇંગ. તો મિત્રો ક્વેશ્ચન નંબર ખાસ મેન્શન કરજો નીચે કોમેન્ટમાં. તો જવાબ આપણો છે કન્ફબ્યુલેટિંગ. શું કહેવાય મિત્રો? કન્ફબ્યુલેટિંગ. એટલે કે વ્યક્તિ જ્યારે પોતે વાત કરે છે તો કોઈ માહિતી આપે છે ને વચ્ચે ગેપ રહે છે, તો એ ગેપ જે છે એ પોતાની માહિતી દ્વારા અથવા પોતાની રીતે એ ગેપ પૂર્ણ કરે, અથવા તો પોતાની જે પાસ્ટ મેમરી છે, પોતાનો જે એક્સપિરિયન્સ છે એના દ્વારા ફૂલ કરે, તો એને શું કહેવાય? કન્ફબ્યુલેશન. શું કહેવાય મિત્રો? કન્ફબ્યુલેશન. તો ઓપ્શન બી, કન્ફબ્યુલેટિંગ ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 40 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ આર રિસ્ક ફેક્ટર ફોર ધ ચાઇલ્ડહુડ સાયકેટ્રિક ડિસઓર્ડર? નીચેનામાંથી કયું ફેક્ટર એ ચાઇલ્ડહુડ સાયકેટ્રિક ડિસઓર્ડર માટે રિસ્ક ફેક્ટર કન્સિડર કરવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા તમને શું પૂછેલું છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ આર રિસ્ક ફેક્ટર ફોર ધ ચાઇલ્ડહુડ સાયકેટ્રિક ડિસઓર્ડર? નીચેનામાંથી કયા ફેક્ટરને ચાઇલ્ડહુડ સાયકેટ્રિક ડિસઓર્ડર માટેનું રિસ્ક ફેક્ટર માનવામાં આવે છે? ઓપ્શન એ છે હર્સ ઓર ઇનએડ્યુકેટ પેરેન્ટ્સ, પેરેન્ટલ સાયકોલોજી, પેરેન્ટલ સાયકોપેથોલોજી, રિપીટેડ અર્લી સેપરેશન ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ અબો. તો નીચેનામાંથી કઈ કન્ડિશન એવી છે કે જે કન્ડિશનને લીધે ચાઇલ્ડહુડ સાયકેટ્રિક ડિસઓર્ડર ડેવલપ થવાની શક્યતાઓ રહેલી છે? ખાસ યાદ મિત્રો, ઉપર રહેલી તમામ ઘટનાઓ, ઇનએડ્યુકેટ પેરેન્ટ્સ હોય, પેરેન્ટલ સાયકોપેથોલોજી હોય, અથવા તો એના પેરેન્ટ્સથી છૂટા પડી ગયા હોય, તો આ બધી કન્ડિશન છે એને લીધે બાળકોમાં શું ડેવલપ થઈ શકે છે? ચાઇલ્ડહુડ સાયકેટ્રિક ડિસઓર્ડર. તો ઓપ્શન ડી એટલે કે ઓલ ઓફ અબો ઇઝ ધ રાઈટ આન્સર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 41 પર. ક્વેશ્ચન નંબર 41 પર આગળ વધતા પહેલા મિત્રો, જો ખરેખર તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરવા માટે, કોમેન્ટ કરવા માટે અને આપના ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને મેક્સિમમ શેર કરવા માટે મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અને દરેક વિડીયો લેક્ચર બનાવવા મિત્રો ઓછામાં ઓછી 4 થી 5 કલાક લાગે છે. તો આ જે 4 થી 5 કલાકની મહેનત છે ખાસ તમારા માટે છે, જેથી કરીને આ બધું મટીરિયલ અથવા તો આ બધા ક્વેશ્ચન તમને એક્ઝામમાં ઉપયોગી થાય. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 41 પર. કેટાટોનિક બિહેવિયર ઇન સ્કિઝોફ્રેનિયા ઇઝ કેરેક્ટરાઇઝ બાય વિચ ઓફ ધ ફોલોઈંગ? એટલે કે સ્કિઝોફ્રેનિયામાં જે કેટાટોનિક બિહેવિયર જોવા મળે છે એ કેવી રીતે ઓળખી શકાય? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે સ્કિઝોફ્રેનિયાવાળા પેશન્ટમાં જે કેટાટોનિક બિહેવિયર જોવા મળે છે એ કેટાટોનિક બિહેવિયર કેવી રીતે ઓળખી શકાય? તો કેટાટોનિક બિહેવિયરની લાક્ષણિકતા કઈ છે? તો ઓપ્શન એ છે રેઝિસ્ટિંગ એટેમ્પ્ટ ટુ બી મૂવ, એટલે કે પેશન્ટ છે એ મુવમેન્ટ કરવા માટેનો એટેમ્પ્ટ ના કરે. મેન્ટેન રિજિડ ઇમોબિલાઇઝ પોસ્ચર, એટલે પેશન્ટ એકને એક પોઝિશનમાં હેલા વગર લાંબા સમય સુધી બે. ડિક્રીઝ ઇન રિએક્ટિવિટી ટુ ધ એન્વાયરમેન્ટ, એટલે કે વ્યક્તિ જે એન્વાયરમેન્ટ છે આજુબાજુની ઘટના જે છે એની પ્રત્યે રિએક્શન ઓછું કરી દે, અથવા ડી ઓલ ઓફ અબો. તો રાઈટ આન્સર આવશે મેન્ટેનિંગ રિજિડ ઓર ઇમોબિલાઇઝ પોસ્ચર. તો કેટાટોનિક બિહેવિયર જે છે એમાં શું જોવા મળે? તો પેશન્ટ એકને એક પોઝિશનમાં લાંબા સમય સુધી ઇમોબિલાઇઝ એટલે કે
એકને એક પોઝિશનમાં હૈલા વગર લાંબા સુધી બેસવું રહે તો એને શું કહેવાય? મેન્ટેનિંગ રિજિડ ઇમોબિલાઇઝ પોસ્ચર. તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર, મેન્ટેનિંગ રિજિડ એન્ડ ઇમોબિલાઇઝ પોસ્ચર. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 42 પર. કોમન ફોર્મ ઓફ ઇસીટી યુઝ ઇન ધ હોસ્પિટલ, એટલે કે હાલ હોસ્પિટલમાં જે ઇસીટી વાપરવામાં આવે છે એ ઇસીટી કયું છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તમને ખાસ અત્યારે હાલમાં જે ઇસીટી આપવામાં આવશે એ ઇસીટી હોસ્પિટલમાં જે ઇસીટી આપવામાં આવે છે એ ઇસીટી નો ટાઈપ્સ કયો છે? તો ઓપ્શન એ તમને આપેલો છે ડાયરેક્ટ ઇસીટી, ઓપ્શન બી આપેલો છે મોડિફાઈ ઇસીટી, ઓપ્શન સી આપેલો છે બોથ ઓફ અબો એન્ડ ઓપ્શન ડી આપેલો છે નન ઓફ અબો. તો અત્યારે જે હાલમાં હોસ્પિટલોમાં ઇસીટી આપવામાં આવે છે એ કયો છે? ડાયરેક્ટ ઇસીટી છે, મોડિફાઈ ઇસીટી આપવામાં આવે છે, કે ઉપરમાંથી એક પણ નહીં અને ઉપરના બંને? તો રાઈટ આન્સર આવશે મોડિફાઈડ ઇસીટી. તો મિત્રો અત્યારે હાલના સમયમાં જે ઇસીટી આપવામાં આવે છે એ ઇસીટીને નામ આપવામાં આવેલું છે મોડિફાઈ ઇસીટી. તો રાઈટ આન્સર શું આવશે? મોડિફાઈ ઇસીટી, એટલે કે બી ઇઝ રાઈટ આન્સર. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ ક્વેશ્ચન નંબર 43 પર. Preoccupation with a fear of having serious physical illness not based on real or organic pathology, એટલે કે વ્યક્તિને કોઈ પણ કારણ વગર ખોટે ખોટી એને કોઈ ઇલનેસ થઈ છે તો એ કન્ડિશનને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. એટલે કે વ્યક્તિમાં કોઈ પણ પ્રકારના સિમ્ટમ ન હોવા છતાં પણ વ્યક્તિ એવું અનુભવે અથવા વ્યક્તિ એવું લાગે કે એને કોઈ મોટી બીમારી થઈ છે, કોઈ ફોડલી થઈ હોય તો એને એવું લાગે કે પોતાને કેન્સર થયું છે. તો આ પ્રકારનું જે બિહેવિયર જોવા મળે એ કન્ડિશનને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ તમને આપેલો છે હાઇપરટોનિસિટી, ઓપ્શન બી છે હાઇપોએસ્થિયા, ઓપ્શન સી છે હાઇપોકોન્ડ્રિયાસિસ એન્ડ ઓપ્શન ડી છે સાયકોસોમેટિક ડિસઓર્ડર. તો મિત્રો ખાસ યાદ રાખજો કે હાઇપોકોન્ડ્રિયાસિસ જે છે કઈ કન્ડિશન છે? હાઇપોકોન્ડ્રિયાસિસ. એમાં વ્યક્તિને નાની બીમારી થઈ હોય અથવા તો કોઈ ફિઝિકલ સિમ્ટમ ના હોય પણ એને એવું લાગે કે એને પોતાને મોટી બીમારી થઈ છે તો એ કન્ડિશનને કહેવાય હાઇપોકોન્ડ્રિયાસિસ. શું કહેશો મિત્રો? હાઇપોકોન્ડ્રિયાસિસ. તો ખાસ યાદ રાખો હાઇપોકોન્ડ્રિયાસિસનું સિમ્પલી મતલબ એવો થાય કે મોર્બિડ એન્ઝાઇટી રિલેટેડ ટુ હિઝ ઓર હર સેલ્ફ ઇઝ નોન એઝ ધ હાઇપોકોન્ડ્રિયાસિસ. તો મિત્રો ફરીવાર ડેફિનેશન લખું, તમારે બુકમાં લખ્યું હોય તો મોર્બિડ એન્ઝાઇટી રિલેટેડ ટુ હિઝ ઓર હર સેલ્ફ ઇઝ નોન એઝ ધ હાઇપોકોન્ડ્રિયાસિસ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 44 પર. તો મિત્રો નીચે કોમેન્ટમાં તમારો જે આપો છો આન્સર એની સાથે સાથે નંબર પણ ક્વેશ્ચન નંબર પણ મેન્શન કરો. તો ક્વેશ્ચન નંબર 44 હશે અ 5-year-old patient diagnosed as a rectal cancer and his response to the diagnosis is that nothing is wrong, it's just hemorrhoid. Which defense mechanism to be used? તો એક 5 વર્ષના બાળકને રેક્ટલ કેન્સર તરીકેનું ડાયગ્નોસ થયેલું છે અને જ્યારે વ્યક્તિ છે એ બાળક જે છે એવું કહે છે કે કંઈ નથી, માત્ર એક હેમરોઇડ છે. તો આ પ્રકારનું જે મેકેનિઝમ વાપરેલું છે એ મેકેનિઝમને શું કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો ઓપ્શન એ તમને આપેલો છે ડેનિયલ, ઓપ્શન બી આપેલો છે રિપ્રેશન, ઓપ્શન સી આપેલો છે પ્રોજેક્શન એન્ડ ઓપ્શન ડી આપેલો છે ડિસ્પ્લેસમેન્ટ. તો મિત્રો અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો છે એ ડિફેન્સ મેકેનિઝમ એટલે કે મેન્ટલ મેકેનિઝમ. તો અહીંયા પણ ખાસ યાદ રાખજો ડિફેન્સ મેકેનિઝમનું બીજું નામ છે મેન્ટલ મેકેનિઝમ. તો અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો છે એ ડિફેન્સ મેકેનિઝમ કે મેન્ટલ મેકેનિઝમમાંથી પૂછેલો છે. જો તમને મેન્ટલ મેકેનિઝમ આવડતા હશે તો આ પ્રશ્ન તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. તો રાઈટ આન્સર આવશે ડેનિયલ. શું આવશે મિત્રો? ડેનિયલ. એટલે કે વ્યક્તિની સામે જે મોટી એવી બીમારી આવી પડી એટલે કે રેક્ટલ કેન્સર બીમારી આવી પડેલી છે એનો એ નાનું એવું સિમ્પલ વાક્ય કહીને શું કરે છે? વિરોધ કરે છે. એને શું કહેશું આપણે? ડેનિયલ. તો ક્લિયર મિત્રો? આગળ વધીએ ક્વેશ્ચન નંબર 45 પર. 45 હશે ઇન ઓસીડી. તો મિત્રો આ પ્રશ્ન અહીંયા રિપીટ થાય છે. તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે ખબર છે ઓબ્સેશન એન્ડ કમ્પલ્સન. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 46 પર. Which of the following would be classified as a socio-cultural influence in the biopsycho model? તો આ પ્રશ્ન પણ અહીંયા રિપીટ થાય છે. રાઈટ આન્સર આવશે હોમલેસનેસ, જે આપણે અગાઉ પણ ડિસ્કસ થઈ ગયો હતો. તો હવે ક્વેશ્ચન નંબર 47 એવો છે ડિસ્થાઇમિયા અપિયર ટુ બી માઇલ્ડર ફોર્મ ઓફ, એટલે કે ડિસ્થાઇમિયા છે એ કઈ કન્ડિશનમાં માઇલ્ડ ફોર્મમાં જોવા મળે છે? તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો અહીંયા ક્વેશ્ચન તમને એવું પૂછેલો છે મિત્રો કે નીચેનામાંથી કઈ કન્ડિશનમાં ડિસ્થાઇમિયા એ માઇલ્ડ ફોર્મમાં જોવા
મળે છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે બાયપોલર ડિસઓર્ડર, ઓપ્શન બી આપેલો છે ક્લિનિકલ ડિપ્રેશન, ઓપ્શન સી આપેલો સ્કિઝોફ્રેનિયા એન્ડ ઓપ્શન ડી છે મુશિયન સિન્ડ્રોમ. મુશિયન સિન્ડ્રોમ. તો ખાસ યાદ રાખજો મિત્રો કે જો તમને ડિપ્રેશન કન્ડિશન વ્યવસ્થિત તમે ભણેલા હશો તો આ પ્રશ્ન તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. તો ડિસ્થેમિયા જે છે એ ક્લિનિકલ ડિપ્રેશનમાં માઇલ્ડ ફોર્મમાં જોવા મળે છે. તો રાઈટ આન્સર આપણો શું આવશે? ક્લિનિકલ ડિપ્રેશન. એટલે કે ક્લિનિકલ ડિપ્રેશનમાં ડિસ્થેમિયા જે છે એ માઇલ્ડ ફોર્મમાં જોવા મળે છે. તો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 48 પર. હેલ્યુસિનેશન આર અ ક્લાસ એઝ અ બ્લેન્ક સિમ્ટમ ઓફ સ્કિઝોફ્રેનિયા. તો મિત્રો આ પ્રશ્ન મોસ્ટ ટાઈમથી દરેક એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાવાની મેક્સિમમ શક્યતાઓ રહેલી છે. તમને અહીંયા પ્રશ્ન એવો પૂછવા માંગે છે કે હેલ્યુસિનેશનને સ્કિઝોફ્રેનિયાના કયા સિમ્ટમ્સમાં ડિવાઈડ અથવા તો ક્લાસિફાય કરવામાં આવેલા છે? તો અહીંયા તમને જે સિમ્ટમ આપેલા છે સ્કિઝોફ્રેનિયાના સિમ્ટમના ક્લાસ આપેલા છે. તો યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. ત્યાં પ્રશ્ન એવો પૂછેલો કે હેલ્યુસિનેશન જે છે એ સ્કિઝોફ્રેનિયાના કયા સાઇન સિમ્ટમમાં કેટેગરાઇઝ કરવામાં આવે છે? ઓપ્શન એ છે પોઝિટિવ સાઇન, ઓપ્શન બી છે કોગ્નિટિવ સાઇન, ઓપ્શન સી છે નેગેટિવ સાઇન એન્ડ ઓપ્શન ડી છે ટ્રાન્સિટિવ સાઇન. તો મિત્રો જે સ્કિઝોફ્રેનિયાના તમે સિમ્ટમ્સ ભણેલા હશો તો સ્કિઝોફ્રેનિયાના જે સિમ્ટમ્સ છે એ પોઝિટિવ સિમ્ટમ, નેગેટિવ સિમ્ટમ, ફર્સ્ટ રેન્ક સિમ્ટમ, સેકન્ડ રેન્ક સિમ્ટમ, પ્રાઇમરી સિમ્ટમ્સ, સેકન્ડરી સિમ્ટમ્સ એન્ડ બ્લુઅર્સ 4A. જો આ સિમ્ટમ્સ તમને ખ્યાલ હશે તો આ પ્રશ્નનો જવાબ પણ તમને આવડી જશે. તો ખાસ યાદ રાખો મિત્રો, હેલ્યુસિનેશન જે છે એને સ્કિઝોફ્રેનિયાના પોઝિટિવ સિમ્ટમ્સમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખો, હેલ્યુસિનેશન એ સ્કિઝોફ્રેનિયાનું કયા સિમ્ટમ્સમાં આવશે? તો કે પોઝિટિવ. તો ક્લિયર મિત્રો? તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર 49 પર. વિચ ઓફ ધ ફોલોઈંગ હેઝ નોટ બીન ક્લાસિફાઈડ એઝ અ સેક્સ્યુઅલ ડિસઓર્ડર? નીચેનામાંથી કયો સેક્સ્યુઅલ ડિસઓર્ડર નથી? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. સિમ્પલી તમને ક્વેશ્ચન એવો પૂછવા માંગે છે કે નીચેનામાંથી કયા ડિસઓર્ડરને સેક્સ્યુઅલ ડિસઓર્ડર તરીકે કન્સિડર કરવામાં આવતો નથી, અથવા તો નીચેનામાંથી કયો ડિસઓર્ડર સેક્સ્યુઅલ ડિસઓર્ડર નથી? ઓપ્શન તમારી સામે છે ડિસ્પારેનિયા, વજાઇનિઝમસ, પ્રીમેચ્યોર ઇજાક્યુલેશન ઓર ક્રિટેન યુરિયા. તો મિત્રો અહીંયા તમને જે આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે સાયકોસેક્સ્યુઅલ ડિસઓર્ડરમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો ખાસ યાદ રાખજો મિત્રો કે આવનાર એક્ઝામમાં આવા જ પ્રશ્નો તમને વારંવાર પૂછાશે. જો તમને સેક્સ્યુઅલ ડિસઓર્ડર આવડતા હશે તો આ પ્રશ્ન તમારા માટે એકદમ સિમ્પલ થઈ જશે. તો ખાસ યાદ રાખજો, ક્રિએટિન યુરિયા જે છે એ કન્ડિશન સેક્સ્યુઅલ કન્ડિશન નથી. એટલે કે જ્યારે યુરિનમાં ક્રિએટ પ્રેઝન્ટ હોય તો એ કન્ડિશન કહેવાય ક્રિએટયુરિયા. તો ખાસ યાદ રાખજો, ક્રિએટિન યુરિયા એ સેક્સ્યુઅલ ડિસઓર્ડર નથી. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર લાસ્ટ, એટલે કે આજના ક્વેશ્ચન નંબર 50 પર. તો ક્વેશ્ચન નંબર 50 પર આગળ વધતા પહેલા મિત્રો 1 થી કે 50 સુધીના બધા પ્રશ્નો, ફરીવાર કહું છું કે 1 થી કે 50 સુધીના બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે અને આ બધા પ્રશ્નો જે તે નર્સિંગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે અને એ જ બધા પ્રશ્નો તમારી સામે મેં મૂકેલા છે. અહીંયા એક પણ પ્રશ્ન તમને વધારાનો આપેલો નથી. તો ખાસ યાદ રાખજો મિત્રો કે 1 થી 50 જે પ્રશ્નો છે એ તમને ડેફિનેટલી આવડવા જ જોઈએ. બીજું કે આ વિડીયો બનાવવા માટે મેં શરૂઆતમાં કીધું કે એક વિડીયો બનાવવા માટે ઓછામાં ઓછી 4 થી 6 કલાક લાગતી હોય છે. તો જો આ વિડીયો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઈક કરીને મેક્સિમમ શેર કરો અને નીચે કોમેન્ટ સેક્શનમાં તમે આવતીકાલે કયો વિડીયો જોવા માંગો છો એ કોમેન્ટ સેક્શનમાં જણાવો, જેથી કરીને આપણે આવતીકાલે એ ટોપિક પર વિડીયો બનાવશું. તો આગળ વધીએ આપણા આજના ક્વેશ્ચન નંબર 15 પર. જો તમે હજી સુધી રાહુલ મકવાણા એક નર્સ અને રાહુલ મકવાણા એક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો આજે સબસ્ક્રાઇબ કરો, કારણ કે 27% પોપ્યુલેશન એવું છે સબસ્ક્રાઇબર કે જે સબસ્ક્રાઇબ કર્યા વગર જોવે છે. તો એ લોકોને વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો આગળ વધીએ આજના ક્વેશ્ચન નંબર છેલ્લો, એટલે કે 50મો. એકોરાફોબિયા ઇઝ ટુ બ્લેન્ક એન્ડ એરેક્નોફોબિયા ઇઝ ટુ બ્લેન્ક. એકોરોફોબિયા કોને કહેવામાં આવે છે અને એર્કેનોફોબિયા કોને કહેવામાં આવે છે? યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. તો મિત્રો અહીંયા આજે પ્રશ્ન પૂછેલો છે તમને ફોબિયામાંથી પૂછેલો છે. ખાસ યાદ રાખજો મિત્રો, ફોબિયાનો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં ડેફિનેટલી 100% હશે જ. ફોબિયાના ઘણા બધા ટાઈપ્સ છે. તો ફોબિયાના જે એક્ઝામમાં વારામાં પૂછાય એવા 10 થી 15 ટાઈપ છે. તો 10 થી 15 ટાઈપ્સ ખાસ યાદ રાખજો, કારણ કે આવનાર એક્ઝામમાં ડેફિનેટલી ફોબિયાના 2 પ્રશ્ન તો હશે જ. અહીંયા તમને એવું પૂછવા માંગે છે કે એગોરોફોબિયા કોને કહેવામાં આવે છે અને એર્કેનોફોબિયા કોને કહેવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો મિત્રો,
જ્યારે હાઇટ એન્ડ સ્પાઈડર, એકોરો એટલે આપણે શું યાદ રાખીએ? એક્રોફોબિયા એટલે ફિયર ઓફ હાઇટ. વેનએવર એર્કેનોફોબિયા એટલે ફિયર ઓફ સ્પાઈડર. તો ક્લિયર મિત્રો? એક્રોફોબિયા એટલે ફિયર ઓફ હાઇટ. વેનએવર ધ એર્કેનોફોબિયા મીન્સ ફિયર ઓફ સ્પાઈડર. તો ફિયર ઓફ સ્પાઈડર ઇન્ડિયામાં ઓછો જોવા મળે છે, ફિયર ઓફ વંદા વધારે જોવા મળે છે. તો ક્લિયર મિત્રો? તો આ હતા સાયકેટ્રિક સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. તો આઈ હોપ કે આ તમને બધા ઉપયોગી થયા હશે. તો એટલીસ્ટ આ વિડીયોને છેલ્લે લાઇક કરી દો. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. આવતીકાલે તમે કયા ટોપિક પર વિડીયો જોવા માંગો એ નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરીને આવતીકાલે આપણે એ ટોપિક પર, એ વિષય પર ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ ફ્રોમ રાહુલ મકવાણા, એક ગુજરાતી, એન્ડ રાહુલ મકવાણા, એક નર્સ. જે આ બંને ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન માટેનું બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતીકાલે એક નવા જ વિડીયો લેક્ચર સાથે. ત્યાં સુધી આપ સૌને બેસ્ટ ઓફ લક એન્ડ બેસ્ટ રીડિંગ. થેન્ક યુ ઓલ ઓફ યુ.